નમસ્કાર. નર્મદ સાહિત્ય સભા, MTB આર્ટ્સ કોલેજ સુરત, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, મંચ પરના મહાનુભાવો, મંચની સામેના મહાનુભાવો, અમારા વહાલા વિદ્યાર્થી મિત્રો, માન્ય શિક્ષકગણ, આપ સૌનું હાર્દિક અભિવાદન કરીએ છીએ. આ સભામાં આરંભ પ્રાર્થનાથી કરીએ. કુશાંગી દરેકરને વિનંતી કરીશું તેઓ પ્રભુને યાદ કરવામાં આપણને મદદ કરે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુझ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુझ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુझ જીવનનું આદ્ય રહે. દીન ક્રૂર ને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે. કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચિંધવા ઉભો રહો. કરે ઉપેક્ષા એ માર્ગની તો પણ સમતા ચિત ધરું. માનવતાની ધર્મ ભાવના હૈયે સૌ માનવ લાવે. વેર ઝેરના પાપ ત્યજીને મંગળ ગીતો એ ગાવે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુझ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. એવી ભાવના નિત્ય રહે. થેન્ક યુ. મિત્રો, સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો આજે 127મો જન્મદિન છે. વિદ્યાર્થી મિત્રો, મારે આપને યાદ કરાવવું છે કે આપણે એ વારસામાં જીવ્યા છીએ અને અત્યારે આપણે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે આપણી કોલેજ શતાબ્દીને વરી ચૂકી છે. આપણી પિતૃ સંસ્થા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી શતાબ્દીને વરી ચૂકી છે. એના માનનીય અધ્યક્ષો, પૂર્વ અધ્યક્ષો અત્યારે આપણી સાથે છે. આપણા સૌનું ગૌરવ છે. અને નર્મદ સાહિત્ય સભા, જે વીર નર્મદના વિચારો અને સાહિત્યને વરેલી છે, તે પણ લગભગ 90 વર્ષની થયેલી છે. આ સંસ્થાઓના નેજા હેઠળ આજે આપણે યાદ કરીએ છીએ સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાહેબને. એમના વિશે આપણે જેટલું જાણીશું એ આપણા જ લાભમાં રહેશે. સૌથી પહેલાં 1921માં તેઓ આ કોલેજમાં આવ્યા હતા વ્યાખ્યાતા તરીકે. એને 105 વર્ષ થયા છે. ચિત્રની પટ્ટીની માફક બધું આંખ સામેથી પસાર થાય તો આપને યાદ આવશે કે આજથી 5 વર્ષ પહેલાં આપણી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી હવે સાર્વજનિક યુનિવર્સિટી બની છે અને એના પણ આપણે 5 વર્ષ ઉજવ્યા છે. અધ્યક્ષ મહોદય શ્રી આશીષભાઈ વકીલ અત્યારે આપણી સાથે છે. એટલે સૌથી પહેલું માઇક્રોફોન પર આવવાના માટેનું આમંત્રણ આપીશું માનનીય અધ્યક્ષ શ્રી આશીષ વકીલ સર. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો, વિદ્યાર્થી મિત્રો, મારા પૂર્વ અધ્યક્ષ મિત્રો અને આજ કોલેજના ભૂતપૂર્વ પ્રાધ્યાપકો અને આમંત્રિત મહેમાનો, જ્યારે નરેશભાઈએ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની વાત કરી તો
સાર્વજનિક સોસાયટી માટે એટલે પહેલું નામ એનટીબી કોલેજનું આવે. અને એનટીબી કોલેજનું નામ એટલા માટે આવે કે આ કોલેજમાં જે પ્રાધ્યાપકોએ જે શિક્ષણ આપ્યું અને જે વિદ્યાર્થીઓ આવ્યા એના કારણે સોસાયટીની નહીં, દક્ષિણ ગુજરાત બલકે ગુજરાત ક્ષેત્રે આપણી કોલેજનું નામ થયું. તો આવા જે સાક્ષરો આપણે ત્યાં હતા, જેને કારણે આપણે આટલી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે, તો એ સાક્ષરો હંમેશા એમના ગયા પછી પણ આપણે એમને યાદ રાખીએ, એમની પાસેથી શીખીએ, એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું છે. જ્યારે મયંકભાઈએ શરૂઆતમાં મને દરખાસ્ત કરી ત્યારે મારું રિએક્શન એવું હતું કે આ તો નિયમિત કાર્યક્રમ હોવા જોઈએ, આમાં કોઈ વિશેષ કોઈ પરવાનગી કે એવી કંઈ જરૂરિયાત છે નહીં. આ કોલેજના અધ્યાપકો એટલી ક્ષમતા ધરાવતા હતા કે દર મહિને પણ તમે આ કાર્યક્રમ કરો તો ઓછો નથી. અને ખાલી મારું એક જ સૂચન ત્યારે પણ મેં કર્યું ને અત્યારે પણ અમારી ચર્ચા થતી હતી કે આમાં જો આપણે જાહેર જનતાને પણ વિશેષ રીતે જોડી શકીએ તો આનો લાભ આપણે વધારે લોકોને આપી શકીએ. પણ મને લાગે છે કે હવે ડિજિટલ યુગના જમાનામાં આપણે આ જે કંઈ અહીંયાથી વક્તવ્ય થાય એને ડિજિટાઇઝ કરીને યુટ્યુબ ઉપર કેવી રીતે મૂકી શકીએ તો આપણે હંમેશ માટે આ કાર્યક્રમને પણ અમર બનાવી શકીએ અને વધારે ઓડિયન્સ સુધી પહોંચી શકે. તો હું નર્મદ સાહિત્ય સભા, એમટીબી કોલેજ બંનેને અભિનંદન આપું છું કે આ પ્રકારનો કાર્યક્રમ આપે આયોજન કર્યું અને ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમો આપ આયોજન કરતા જ રહો તેવી હું આશા રાખું છું. અને અહીં રાકેશભાઈ ખાસ આવ્યા છે તો તેમને પણ હું અભિનંદન પાઠવું છું. બકુલભાઈ, આપને પણ અભિનંદન પાઠવું છું કે આપ અહીં કાર્યક્રમમાં આવ્યા અને આ કાર્યક્રમની શોભા વધારી. વિદ્યાર્થી મિત્રોને મને આશા છે ચોક્કસ તમે અહીંયાથી એક એવી માહિતી અને જ્ઞાન પ્રાપ્ત કરીને જશો કે તમને જીવનભર એની એક મૂડી તરીકે એનો ઉપયોગ કરી શકશો. થેન્ક યુ વેરી મચ. અધ્યક્ષ મહોદય, આપનો ખૂબ ખૂબ આભાર. સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદજી કોણ હતા, કેવા હતા, એમનો સમય કેવો હતો? એમના દીકરી અત્યારે આપણી સાથે બેઠા છે, બેનને પ્રણામ કરીએ. એમના પૌત્રીઓ પણ આપણી સાથે છે, એમને પણ બંને બહેનોને પ્રણામ કરીએ. આ પરિવારનો જેટલો આભાર માનીએ અને એમનો સંપર્ક કરાવનારા એવા મારા કશ્યપભાઈનો અને રાજનભાઈનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કારણ કે વિષ્ણુપ્રસાદજીના કેટલાક અંતરંગ એવા સમય સુધી, એવા ચિત્રો સુધી પહોંચવામાં એમણે આપણને મદદ કરી. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, આપને ચોક્કસ જાણવામાં રસ હશે કે કેવા હતા આ સાક્ષર, એમણે શું કર્યું હતું, તેમની પહોંચ એ સમયમાં કેવી હતી. તો 6 મિનિટની એક નાનકડી દસ્તાવેજી ફિલ્મ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને એ દ્વારા આ પરિવારે વર્ષોથી જતન કરીને સાચવેલી એ તસવીરોને આપણે સૌ પણ માણીએ. ફરીથી એ લોકોનો પરિવારનો વિશેષ આભાર માનીએ અને પાર્થભાઈને વિનંતી કરીશું, સર કૃપા કરીને એ ફિલ્મ આપ શરૂ કરો. સારસ્વત સાહિત્યકાર શ્રી વિષ્ણુપ્રસાદ રણછોડલાલ ત્રિવેદીનો એક નાનકડો પરિચય. જન્મ તારીખ 4 જુલાઈ 1899. જન્મસ્થળ ખેડા જિલ્લાનું ઉમરેઠ. નિધન 10મી નવેમ્બર 1991, સુરત. અભ્યાસ MA, PhD માનાર્હ. પ્રવૃત્તિ અધ્યાપન, ચિંતન, મનન, લેખન, વિવેચન. સન્માન રણજીતરામ સુવર્ણચંદ્રક 1944, નર્મદ સુવર્ણચંદ્રક 1945-48, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, કલકત્તા અધિવેશન 1991, સાહિત્ય અકાદમી નવી દિલ્હી તરફથી પુરસ્કાર 1962, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરફથી ડિલીટની માનાર્હ પદવી 1991, સાહિત્ય અકાદમી દિલ્હીના ફેલો 1974, ભુવાલકા પુરસ્કાર 1982, રાજાજી પુરસ્કાર 1983, ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સન્માન 1985,
પ્રેમાનંદ ચંદ્રક 1986-87, નરસિંહ મહેતા એવોર્ડ 1991. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના કેટલાક યાદગાર પુસ્તકો: 1939 વિવેચના, 1950 પરિશીલન, 1950 અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય, 1961 ઉપાયન, 1962 ગોવર્ધનરામ ચિંતક અને સર્જક. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના નિબંધ સંગ્રહો: 1924માં ભાવના સૃષ્ટિ, 1979માં સાહિત્ય સંસ્પર્શ, 1982માં ધ્રુમપર્ણ, 1987માં આશ્ચર્યવત, 1990માં ઉત્પ્રેક્ષા, 1999માં વિદ્યાપ્રસાદ અને મરણોત્તર 2003માં સૌહાર્દ. ગુજરાતના આ સમર્થ સાહિત્ય ગુરુ, અગ્રણી વિવેચક, સૂક્ષ્મ સ્વતંત્ર ચિંતક, પીઢ કેળવણીકાર અને સૌજન્ય મૂર્તિ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. તેમનો જન્મ 4 જુલાઈ 1899માં ઉમરેઠ મુકામે થયો. પિતામહ, માતામહ તથા માતા પિતાનો વિદ્યાપ્રેમ અને સાહિત્ય પ્રેમ વારસામાં મેળવવા શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ભાગ્યશાળી બન્યા હતા. માધ્યમિક કેળવણી ગુજરાતના જુદા જુદા સ્થળોએ થઈ. 1916માં તેઓ અમદાવાદની ગુજરાત કોલેજમાં દાખલ થયા અને ત્યાં એક અગ્રીમ અને તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે આચાર્ય આનંદ શંકર ધ્રુવ જેવાના પ્રેમ અને આદર સંપાદિત કર્યા. કોલેજના અધ્યાપન કાળ દરમિયાન જ તેમણે સાહિત્યોપાસના આદરી અને વસંત સામયિકમાં પોતાના લેખો પ્રસિદ્ધ થવાથી સાહિત્યકાર બનવાની તેમની આકાંક્ષા સંતોષાઈ. 1920માં BAમાં સંસ્કૃત અને અંગ્રેજી સાથે પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ થયા બાદ અને ગુજરાત કોલેજના દક્ષિણ ફેલો તેઓ નિમાયા. જાન્યુઆરી 1921માં સુરતની MTB કોલેજમાં અંગ્રેજી અને સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1923માં સંસ્કૃત તથા ગુજરાતી વિષયની સાથે MAમાં ઉત્તીર્ણ થયા અને પછી સુરતની MTB કોલેજનું સંચાલન કરતી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વોલેન્ટિયર આજીવન અધ્યાપક બન્યા. ત્યારથી જ સુરતને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી. લગભગ 4 દાયકા સુધી અખંડ અને એકનિષ્ઠ સેવા કરી 1959માં તેઓ નિવૃત્ત થયા. ત્યાર પછી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા જ સંચાલિત સંશોધન સંસ્થા શ્રી ચુનીલાલ ગાંધી વિદ્યાભવનના નિયામક તરીકે પોતાની વિદ્યોપાસનાનો તેમણે લાભ આપ્યો. તેઓ ગુજરાતની અગ્રણી સંસ્થાઓને સાથે અનેક રીતે સંકળાયેલા રહ્યા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ, ગુજરાતની બધી જ યુનિવર્સિટીઓની સેનેટ એકેડેમિક કાઉન્સિલ કે અભ્યાસ સમિતિઓના સભ્ય કે પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી છે. ભારતની સાહિત્ય અકાદમીની જનરલ કાઉન્સિલના તેઓ સભ્ય હતા અને તેના જ તેઓ આજીવન ફેલો પણ રહ્યા. આકાશવાણીની સલાહકાર સમિતિના સભ્ય તરીકે માર્ગદર્શન આપ્યું અને વર્ષો સુધી સુરતની નર્મદ સાહિત્ય સભાના આપ પ્રમુખ રહ્યા હતા. ગુજરાતના વિદ્યા સુરુચિ, સંસ્કાર અને ચરિત્રના ઘડતર તથા સંવર્ધનમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું પ્રદાન બહુમૂલ્ય છે. 10મી નવેમ્બર 1998ના રોજ આ જગતમાંથી તેમણે વિદાય લીધી. તેની સાથે ગુજરાતી સાહિત્યનો એક યુગ પૂરો થયો. દોસ્તો, આવા દિગ્ગજ આપણી સાથે હતા, આ સંસ્થાની સાથે હતા, આપણને એનું ગૌરવ છે. આ સભા આપણે નર્મદ સાહિત્ય સભા અને MTB આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે કરી રહ્યા છીએ. માનનીય આચાર્ય ડૉક્ટર મુકેશભાઈ પટેલને આપણે વિનંતી કરીશું કે નર્મદ સાહિત્ય સભાના અમારા પ્રમુખ અને પત્રકાર શ્રી બકુલ ટેલરને આપ વિષ્ણુપ્રસાદજીના પુસ્તક દ્વારા જ સન્માનિત કરો, એમનો આવકાર આપો. મને જણાવતા આનંદ થાય છે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની આપણા વિદ્યાભવન દ્વારા એમના વિષ્ણુપ્રસાદજીના ગુજરી ગયા પછીના વર્ષોમાં લગભગ 1 દાયકા બાદ આ સૌહાર્દ નામનું પુસ્તક આપણે તૈયાર કર્યું હતું, જે અત્યારે આપણી પાસે એમના સૌથી ઓથેન્ટિક પુસ્તક અને ઓથેન્ટિક લેખોનો સંગ્રહ છે. અને એટલે અમે ઈચ્છીએ છીએ કે આજે એમના પુસ્તક દ્વારા જ
આપણે એમની સ્મૃતિને જાળવીએ. વિનંતી કરીશું શ્રી બકુલભાઈ ટેલરને, પ્રમુખ નર્મદ સાહિત્ય સભાના આજના બંને વક્તાઓશ્રીને આપ કૃપયા આ પુસ્તક અર્પણ કરીને એમનું સ્વાગત કરો. ડૉક્ટર રાકેશ દેસાઈ, તેઓ આજના વક્તાઓમાંના એક છે અને નર્મદ સભાના આપ ઉપપ્રમુખ છે. અમારા બીજા ઉપપ્રમુખ અને ખૂબ જાણીતા નાટ્યકાર શ્રી કપિલદેવ શુક્લ પણ આપણી સાથે આવી ગયા છે. શ્રી કશ્યપભાઈ મહેતા આપણા આજના વક્તા છે, મુખ્ય વક્તા છે. કશ્યપભાઈ આપણું હાર્દિક અભિવાદન. વિદ્યાર્થી મિત્રો, શ્રી કશ્યપભાઈ મહેતા આપણી કોલેજની સાથે વર્ષોથી અલગ અલગ સ્વરૂપમાં જોડાયેલા છે. એમના પિતાશ્રી, મારી પાછળ જ એમનો ફોટોગ્રાફ આપ જોઈ રહ્યા છો, કેસી મહેતા સાહેબ, જેઓ આ શાળાના વર્ષો સુધીના આચાર્ય હતા આ કોલેજના, અને આપણી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના મંત્રી તરીકે પણ એમણે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. આ જ હોલમાં અમે 2 વર્ષ પહેલાં એમનું શતાબ્દી વર્ષ ઉજવ્યું. એના વર્ષો પછી કશ્યપભાઈ પોતે એન્જિનિયર છે, આ સંસ્થાના અધ્યક્ષ બન્યા અને આ સંસ્થાના નવીનીકરણમાં એમણે બહુમૂલ્ય પ્રદાન કર્યું છે. આજે આપણે એમની પાસેથી વિષ્ણુપ્રસાદજીની એવી વાતો સાંભળીશું જે પારિવારિક હશે અને અંતરંગ હશે. અમે બધા પણ એ જાણવાના માટે આતુર છે. થેન્ક યુ વેરી મચ કશ્યપભાઈ ફોર જોઈનિંગ અસ. તો વિનંતી કરીશું બકુલભાઈ, આપ આપણા મંત્રીશ્રી અને એમટીબી આર્ટ્સ કોલેજના વહીવટી સમિતિના અધ્યક્ષ એવા શ્રી મયંકભાઈ ત્રિવેદીનું પણ પુસ્તક દ્વારા અભિવાદન કરું. મયંકભાઈ, કૃપયાનો સ્વીકાર કરો. આ પુસ્તક એવું છે જે આપણા સૌની પાસે કાયમી રહી શકે અને આપણી સંસ્થા દ્વારા પ્રકાશિત થયું છે તેનું આપણને ગૌરવ છે. પ્લીઝ એક્સેપ્ટ ઇટ. બકુલભાઈને વિનંતી કરીએ, કૃપયા આપ શબ્દોથી વિદ્યાર્થીઓનું અને મહાનુભાવોનું અભિવાદન કરો. મિત્રો, વિષ્ણુભાઈનો કાર્યક્રમ છે અને કાર્યક્રમના આરંભે જ જો સૌહાર્દ પ્રાપ્ત થતું હોય તો એ આપણા માટે જુદા આનંદની વાત થાય. હું લખીને લાવ્યો છું જેથી મારે જેટલું બોલવું છે અને જે બોલવું છે એટલું હું બોલી શકું. એમટીબી કોલેજના સહકારમાં નર્મદ સાહિત્ય સભાએ યોજેલા આ ઉપક્રમમાં જેઓ સહભાગી થઈ શક્યા તે સૌનો આભાર. એમટીબી કોલેજને જે ઉત્તમ વિદ્યા વ્યાસંગી, અધ્યયનશીલ અને આગવી વિવેચન મુદ્રા ધરાવતા અધ્યાપક મળેલા તેમાં એક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી હતા. આમ તેઓ ગાંધી યુગના પણ તેમની વિવેચનમતી સાહિત્યમાં માનવતાવાદના આગ્રહે પંડિત યુગના ગણાયા. પ્રશિષ્ટ કૃતિઓના મનન વિમર્શથી તેમની વિવેચક તરીકેની રુચિ ઘડાયેલી હતી. આ કારણે સાહિત્ય કળા માટે તેમણે ઊંચો આદર્શ રાખેલો. સાક્ષર માટે મધુદર્શી, સમન્વયકાર જેવા શબ્દ પ્રયોજનાર વિષ્ણુભાઈ ત્રિવેદી દૃઢપણે માનતા કે ઉચ્ચ સાહિત્ય કલા વાચકના આખા માનસને સ્પર્શે છે, જાગૃત કરે છે, વ્યાપારશીલ બનાવે છે. આ માન્યતા તેમના વિવેચનના આગ્રહમાં પણ પરિણમી હતી અને આ દૃષ્ટિની મર્યાદા સ્વીકારીએ ત્યારે પણ ઉમેરવું પડે કે વિવેચનની ભાષાને ઉષ્માસભર બનાવવામાં તેમનો અનન્ય ફાળો છે. સુરતમાં તો તેઓ માત્ર એમટીબી પરિસરના જ રહ્યા નહોતા. શહેરને સાહિત્ય અને ભાષાના સંસ્કારથી કેળવવાનું કાર્ય પણ તેમણે કરેલું. હિમાંશીબેનનું વ્યાખ્યાન કપિલ વાંચશે ત્યારે વધારે વિગતે ખ્યાલ આવશે કે તેમની ભૂમિકા તેમણે કઈ રીતે ભજવી છે. આવા અધ્યાપક આજે કેટલા, સાહિત્યકારના નાગરિક ધર્મને સમજનારા કેટલા. આજના ઉપક્રમનું મહત્ત્વ એ છે કે આપણે વિષ્ણુભાઈને યોગ્ય રીતે યાદ કરીએ. સુરત અને ગુજરાતનું સાહિત્ય તેના વિશિષ્ટ પ્રદાનને કારણે આજે પણ સ્મરે છે અને આજે આપણે સૌ પણ એમને સ્મરવા ભેગા થયા એ આપણા સૌ કોઈનો આનંદ કહેવાય. થેન્ક યુ.
કેટલા બધા વરિષ્ઠ મિત્રોને પણ આ સાક્ષર વર્ય યાદ આવે. અમારી પાસે કેટલાક સરસ મજાના સંદેશા આવ્યા છે. થેન્ક યુ આસિફભાઈ, તમે આવ્યા એ જ આનંદ અમારો. ગુજરાત રાજ્ય દ્વારા સાહિત્યની સર્વોચ્ચ સંસ્થા એટલે ગુજરાત સાહિત્ય અકાદમી એના માન્ય અધ્યક્ષ પ્રમુખ શ્રી ભાગ્યેશ જહા સાહેબે આ સમારંભને માટે બંને સંસ્થાઓને અભિનંદન પણ આપ્યા છે અને વિષ્ણુજીની જેટલી યાદ તાજી કરી શકાય તે માટે હંમેશને માટે પોતાની તત્પરતા પણ દાખવી છે. તો વિષ્ણુપ્રસાદજી જેના પ્રમુખ 1991માં આપણે જોયું કે કલકત્તા અધિવેશનમાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા હતા. પરિષદના માનનીય પ્રમુખશ્રીનો આપણને સંદેશો મળ્યો છે. નર્મદ સાહિત્ય સભાના ઉપક્રમે આપણી સભાના વરિષ્ઠ વિદ્વાન વિવેચક આસ્વાદક શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની 127મી વર્ષગાંઠ આપ ઉજવી રહ્યા છો. તે પ્રસંગે મારી દ્રષ્ટિએ બહુ જ મહત્ત્વનો આ પ્રસંગ છે. આપ સૌને અભિનંદન આપું છું. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી જેવા વિદ્યા પુરુષ હવે ક્યાંય જોવા મળવાના નથી, પરંતુ તેમણે આપેલા સાહિત્ય વારસાને આપણે ઉજાગર કરીએ અને એમના કાર્યોમાંથી પ્રેરણા મેળવીએ એ આજની તારીખની તાતી જરૂરિયાત છે. આપ સૌને શુભેચ્છાઓ. શ્રી હર્ષદ ત્રિવેદી, માનનીય પ્રમુખ શ્રી ગુજરાત સાહિત્ય પરિષદ, અને આપણે સૌ જેમને માટે ખૂબ માન ધરાવીએ છીએ એવા મહાન સર્જક અને પદ્મશ્રી સિતાંશુ યશસ્ચંદ્ર સરનો પણ આપણને એક નાનકડો સંદેશ મળ્યો છે. પરમ તેજસ્વી વિદ્યાપુરુષ, કુશાગ્ર અને નિર્મલ સાહિત્ય મીમાંસક, સૌષ્ઠવયુક્ત ગદ્યના સર્જક, વત્સલ વડીલ આચાર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાહેબને શતાબ્દી પ્રસંગે સ્નેહાદર સભર વંદના. સિતાંશુ યશસ્ચંદ્રજી. તો મિત્રો, આ 3 સંદેશા અમારા માન બહુ મોટું ગૌરવ છે. અમે એમના આભારી છીએ. અને હવે વિનંતી કરીશું એમટીબી આર્ટ્સ કોલેજની વહીવટી સમિતિના અધ્યક્ષ અને નર્મદ સાહિત્ય સભાના મંત્રી પણ એવા શ્રી મયંકભાઈ ત્રિવેદીને આપ કોલેજ વતી સૌનું સ્વાગત પણ કરો. અને એની સાથે જ વિષ્ણુજીના સમયમાં જેઓ આ કોલેજમાં હતા, આજે ભલે એમના આરોગ્યના કારણે આપણી સાથે નથી રહ્યા, એવા વિજય શાસ્ત્રી સરે પણ એમને વિશેષ મેસેજ આપ્યો છે. આપને વિનંતી મહેનભાઈ, કૃપા કરીને એને પણ આપના વક્તવ્યમાં સામેલ કરજો. નમસ્કાર. મંચસ્થ વ્યક્તિ વિશેષ મહાનુભાવો, આજના મુખ્ય વક્તાઓ ડૉક્ટર રાકેશભાઈ દેસાઈ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પરિવારના અને સોસાયટીના ભૂતપૂર્વ અધ્યક્ષ અને સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાહેબના પરિવાર સાથે જેમનો ઘનિષ્ઠ ગૌરવ છે એવા કશ્યપભાઈ મહેતા, નર્મદ સાહિત્ય સભાના પ્રમુખ શ્રી બકુલભાઈ ટેલર, સભાગૃહમાં ઉપસ્થિત હાલના પ્રથમ વાઇસ ચેરમેન ડૉક્ટર કિશોરભાઈ દેસાઈ, ભૂતપૂર્વ અધ્યક્ષ યતીશભાઈ પારેખ, અન્ય મહાનુભાવો અને સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાહેબના પરિવારના વાસંતીબેન સહિતના નિશિતભાઈ, ફાલ્ગુનીબેન, પિંકીબેન, દીપ્તિબેન, પ્રીતિબેન, એમને પણ હું સ્વાગત અભિવાદન કરું છું. હોયના એક સરખા અવસર કદી જોવું પડે આંખોને નવતર કદી. આજે એમટીબી કોલેજની સ્થાનિક વહીવટી સમિતિના અધ્યક્ષ તરીકે અને નર્મદ સાહિત્ય સભાના મંત્રી તરીકે મને એક ગૌરવ પ્રાપ્ત થયું છે કે જેમને માટે કોઈ પણ વિશેષણો ઓછા પડે એવું ઉમરેઠમાં જન્મીને એ જન્મભૂમિને છોડીને સુરતને કર્મભૂમિ બનાવનાર અને સુરતને અનન્ય રીતે ચમકતું રાખનાર અને વિવિધ ક્ષેત્રોમાં જેમણે પોતાનું યોગદાન આપ્યું છે આજે કોઈ ભૂલી શકે એમ નથી. પરંતુ મને સ્મરણમાં નથી કે આવી કોઈ ઉજવણી જન્મદિનની ભૂતકાળમાં થઈ હોય. જો થઈ હોય તો માફ કરજો, હું ચૂક્યો હોઈશ. પણ મને ગૌરવ પ્રાપ્ત થયું કે એમટીબીના અધ્યક્ષ તરીકે આ ઉજવણીનું આયોજન કરવાનું મને સદભાગ્ય સાંપડ્યું અને આપ સૌના સહકાર થકી આજે મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું છે. તો આપ સૌનું હું અભિવાદન કરું છું, સ્વાગત કરું છું. નરેશભાઈએ જે ટૂંકી ફિલ્મ બતાવી આપ સૌને, એમાંથી એમનો સમગ્ર ચિતાર એમના જીવનનો આવી ગયો છે. આ જ કોલેજના ભૂતપૂર્વ અધ્યાપક, ગુજરાતી વિષયના વિવેચક, લેખક એવા ડૉક્ટર વિજયભાઈ શાસ્ત્રી સાહેબ
આજે પણ મારી સાથે સતત સંપર્કમાં છે. એમને જ્યારે આ વિષયની વાત કરી કે આવું છે ને આપે આવવાનું છે, તો એમની નાદુરસ્ત તબિયતને કારણે એમણે કહ્યું કે ભાઈ મયંક મારાથી અવાશે નહીં, પણ હું એમની સાથેના મારા સંસ્મરણો તાજા કરવા માગું છું. તો એમણે મને એક એમનું વક્તવ્ય મને આપ્યું છે, જે હું આપ સૌની સમક્ષ પઠન કરીશ. અને આ રીતે સાક્ષર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાહેબને શાશ્વત પ્રેમાળ સ્મૃતિ વંદના કરીને આ પઠન કરું છું. વિદ્યાપુરુષ ડૉક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી. આદરણીય વિદ્યાપુરુષ ડૉક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની 127મી જન્મજયંતિ ક્ષણે સાદર વંદન. આ લખનારને એમનો પ્રત્યક્ષ અને પરોક્ષ ઉભય નીતિનો સંપર્ક, એમના વિવેચનો દ્વારા પરોક્ષ પરિચય થયા બાદ એક વિદ્યાર્થી તરીકે એમના નિવાસસ્થાને પ્રસંગોપાત જવાનું થતું, ત્યારે ત્યાં થતા પ્રત્યક્ષ પરિચયમાં એમની વિદ્વતાની બરોબરી કરે, કદાચ વિદ્વતાને ટપી જાય એવી માનવીય નિસ્બતની સુખદ પ્રતીતિ થતી રહી. અમારાના ઘણાને થઈ પણ હશે. આ નવી પેઢીને આ સાક્ષરવર્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદી શું હતા એનાથી પરિચિત કરાવવા માટે જ આવા કાર્યક્રમો દર વર્ષે એમની જન્મજયંતિએ થવા જોઈએ, કે જેઓ BA MA ગુજરાતી સંસ્કૃત સાથે થાય છે. તો આ વિભૂતિએ ગુજરાતી અને સંસ્કૃતમાં જે પ્રદાન આપ્યું છે ને જે કામ કર્યું છે, જેનાથી બધા જ પરિચિત થાય. તેમણે ગઈ સદીના 7મા દાયકાના પ્રારંભે 2 સંસ્થાઓની સ્થાપના કરી. તેમાંની એક તે આજનો આ જે કાર્યક્રમ આયોજિત થયો છે તેની સહયોગી સંસ્થા નર્મદ સાહિત્ય સભા, અને બીજી તે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સંલગ્ન ચુનીલાલ ગાંધી વિદ્યાભવન. બંને સંસ્થાઓ આજે તેમના મૂલ્યો અને વિચારોને કેન્દ્રમાં જાળવીને કાર્યરત કરી રહી છે. એ એમના સતનો પ્રતાપ ગણવો રહ્યો. એક પૂરક માહિતી આપી દઉં. વધુ એક મને માટે ગૌરવ થાય એવી છે કે જે ચુનીલાલ ગાંધી વિદ્યાભવન સાથે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાહેબ સંકળાયેલા હતા, એનું અત્યારે વહીવટી સમિતિના અધ્યક્ષ તરીકે હું કામગીરી કરી રહ્યો છું. સ્વાતિબેન, આનંદભાઈ, ભાવનાબેન, અમે બધા સાથે મળીને જુદા જુદા કાર્યક્રમો કરીએ છીએ. અને આજે એમાં એક વધુ એક પીછું ઉમેરાયું છે ચુનીલાલ ગાંધી વિદ્યાભવનના કાર્યક્રમમાં. તેનો આનંદ વ્યક્ત કરું છું. તેમની વિવેચનાએ તેમને ગુજરાતી વિવેચનના ઇતિહાસમાં અચલ પ્રતિષ્ઠ કર્યા છે. આપ જુઓ તો ગાંધીયુગનો પાછોતરો સમયખંડ તેમની સાહિત્ય સાધના માટે અંકિત કરી શકાય. પણ તેમના વિવેચનોની પ્રકૃતિ અને સંસ્કૃતિ ગાંધીયુગ પૂર્વેની સાક્ષરયુગ સાથે પૂર્વાનુસંધાન ધરાવે છે. ગોવર્ધનરામ અને આનંદ શંકર તેમના જાણે વિદ્યાગુરુ હતા. સંસ્કૃતિ વિચારક તરીકે સનાતન હિન્દુ ધર્મ તેમને હૃદયસ્થ હતો, જે કે હિન્દુત્વના વિવિધ સંપ્રદાયો તરફ તેઓ આકર્ષાયા નહોતા. તેમના પટ્ટ શિષ્યો એવા સ્વર્ગસ્થ કુંજવરી મહેતા સાહેબ અને ડૉક્ટર જયંત પાઠક સાહેબ. જયંતભાઈ પાઠક સાથેનો તેમનો એક સંવાદ, આ ખરેખર સાંભળવા જેવું છે. આ સંવાદ જયંતભાઈ પાઠક સાથેનો તેમનો એક સંવાદ પાઠક સાહેબના કિલીમાંજારો લેખ સંગ્રહમાં મળે છે. સ્વાતિબેન જાણે છે. કિલીમાંજારો લેખ સંગ્રહમાં મળે છે, જેમાં તેઓ કહે છે, આપણે કેવા સુખી કોઈ કંઠી બાંધી નહીં, આપણે કેવા સુખી કોઈ કંઠી બાંધી નહીં. આ સંવાદમાં તેમની કુંઠિત નહીં થવાની એષણા, કુંઠિત થઈ જાય છે આપણે ઘણી વખત, પણ આ એમની જે વાત છે આ સંવાદમાં કે કુંઠિત નહીં થવાની એષણા પ્રગટ થઈ છે. તેમના અર્વાચીન ચિંતનાત્મક ગદ્ય વિવેચના, પરિશીલન કે સાહિત્ય સંસ્પર્શ જેવા ગ્રંથોમાં એમની વિવેચક છબી તો ખરી જ, પણ વિચારક છબી પણ પ્રગટ થઈ છે. તેમને સતસત પ્રણામ. તો આવા વિજયભાઈ સાસીના શબ્દો સાથે હું પણ વિરામ લઉં છું અને ફરી એકવાર એમને શાશ્વત પ્રેમાળ સ્મૃતિ વંદના કરીને વિરમું છું. જય જય ગરવી ગુજરાત. આપણે બહુ સરસ સ્મૃતિઓને તાજી કરી અને વિજય સરને પણ આપણે આ સભામાં હોય તેવું અનુભવી શક્યા. એવા જ વિષ્ણુપ્રસાદજીને માટેના નિકટવર્તી તે સમયના ડૉક્ટર હિમાંશુબેન શેલત આપણે કોલેજ સાથે હતા. એ પોતે પણ એટલા જ તેજસ્વી હતા. તેઓ પણ નાદુરસ્ત છે અને એમણે પણ વિષ્ણુપ્રસાદજી માટેની પોતાની સ્મૃતિઓને તાજી કરી છે. નર્મદ સભાના અમારા ઉપપ્રમુખ અને આપણા સૌના લાડીલા નાટ્યકાર એવા કપિલદેવ શુક્લને વિનંતી કરીશું કે આપ આવો અને ડૉક્ટર હિમાંશુબેન શેલતનું આજના માટેનું તૈયાર થયેલું વક્તવ્ય કૃપા કરીને એનું પઠન કરો. પ્રેક્ષાગારમાં બેઠેલા સૌ વિદ્યાર્થીઓ હોવા છતાં પણ અહીં સાંભળવાની યોગ્યતા એ લોકોએ પોતે નક્કી કરી છે, એટલે સૌથી પહેલાં એમને વંદન અને પછી આ આગળ બેઠા છે તે સૌને વંદન. આ ભાવનાત્મક વિદ્યાત્મક તો વિજયભાઈએ કહ્યું, પણ હિમાંશુબેને અહીંયા બહુ જ સરસ રીતે એમની
લાગણીસભર વાતમાં અંગત વાતો અહીં મૂકી છે, એ મારે માત્ર વાંચવાની છે. મૈત્રી નામનું જ્ઞાન તીર્થ. ગાઢ પારિવારિક સંબંધોને કારણે અમે એમને વિષ્ણુ કાકા અથવા તો કાકાજી કહેતા. ત્રિવેદી સાહેબ જેવું સંબોધન અમને બહુ અડવું લાગે, અપરિચિત લાગે. મારા દાદાજી કાલિદાસ શેલતના એ પરમ મિત્ર અને વિશેષમાં જ્ઞાતિબંધુ અને બંનેનું જન્મસ્થળ પણ ઉમરેઠ. ખ્યાલ આવે છે આ 3 પેઢી સાથેની એ લોકોની જે સંગોષ્ઠી થતી આવી તેની હમણાં વાત કરી છે. એમનું જન્મસ્થળ પણ ઉમરેઠ, સ્નેહી મિત્રોનું વર્તુળ પણ એક. એ સમયના એટલે કે આઝાદી પૂર્વેના ઉમરેઠની બંનેને પાક્કી ઓળખ. ત્યાંના તળાવો, પોળો, મંદિરો, સંસ્કૃત પાઠશાળાઓ તથા ગામ આખાને સામેલ કરતા સામૂહિક ઉત્સવો વિશેની એમની પાસે લખલૂટ કથાઓ. એ સાથે ગામના વિશિષ્ટ વ્યક્તિઓ સમેત અનેક કુટુંબોની કર્મકથાની એમની રસભરી વાતોના વિષયોમાં રહેતી. એ જ રીતે બેયને જીવંત રસ પુસ્તકોમાં. વર્તમાનપત્રો, કટારો, લેખકો, નવી કલમો અને સર્જક જીવનની લીલી સૂકી એમની સાંધ્ય બેઠકોમાં દાખલ થઈ જતી અને સહજ ભાવે એ વિશે વાતો થતી. એ સમયે એમટીબીના વિશાળ પરિસરમાં થોડા અધ્યાપક નિવાસ સ્થાનો પણ હતા. વિષ્ણુ કાકાનું ઘર ત્યાં વૃક્ષવેલીએથી આચ્છાદિત. દાદાજી સાથે મોટરમાં બેસીને એમટીબી જવાનું મળે એ અમને ખૂબ ગમે. મોટો ભાઈ અને હું, મોટો ભાઈ એટલે રમેશભાઈ, એમના મોટા ભાઈ અનિલભાઈ અને હું ત્યાં પહોંચતા અને નાની વયના અમે ઠરીને બેસીએ છે ને સૂર્યાસ્ત વેળાએ કોલેજ પરિસરમાં ભ્રમણ, એ વળી સાવ અલગ અને રહસ્યમય અનુભવ. રાતભાષા માટે તોતિંગ વૃક્ષો પર પોતાની ગોઠવણ કરવામાં વ્યસ્ત અસંખ્ય પંખીઓનો કોલાહલ, રાતી ઈંટોથી શોભતા કાચની અનેક બારીઓવાળા ભવ્ય ભવનો અમને ખેંચી રાખતા. અનેક બૌદ્ધિક પ્રવૃત્તિઓના કેન્દ્ર સમૂહ આ પરિસર રોમાંચ પેદા કરતું. મારા કાચી વયના સપનાઓનું આ મધ્યબિંદુ હશે એ જાણ ત્યારે તો ક્યાં હતી. અધ્યાપક નિવાસો બહુ રમણીય હતા એવું મને સ્મરણ છે. દેશી મહેંદીની વાડના ફૂલોની એ સુગંધ હજી સ્મૃતિમંજુષામાં અકબંધ પડી છે. આદર્શનગર અઠવાલાઇન્સના નિવાસ સ્થાન મૈત્રીમાં કાકાજી રહેવા ગયા એ પહેલાંની આ વાતો. ત્યાં એ દાદાજીની મુલાકાતો નિયમિત. એસએસસીની પરીક્ષા વખતે મારો બેઠક નંબર એમટીબીના એક ખંડમાં આવેલો અને મૈત્રી કોલેજની પાછળના ભાગમાં સાવ નજીક. એક દિવસ 2 પેપર હોવાથી બપોરે ચા નાસ્તાની ગોઠવણ કાકાજીને ત્યાં થયેલી અને મારા વડીલો પરીક્ષાના રણક્ષેત્રમાં મારો દેખાવ કેવો રહ્યો એ જાણવા આતુર હતા, ત્યાં હાજર હતા. એ કાળે એસએસસીનું એટલે સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટની કસોટીનો બહુ મોટો મહિમા હતો. આ પછી અભ્યાસના અર્થ દરમિયાન મૈત્રીમાં અવારનવાર જવાનું થતું. અમારું ઘર પણ મૈત્રી પસાર કર્યા બાદ જ આવે એટલે દાદાજી અને કાકાજી વચ્ચે પુસ્તકોની અને અન્ય અભ્યાસલક્ષી સામગ્રીની આપ-લે થયા કરતી. બંને સંસ્કૃત સાહિત્યના ચાહકો. આખા એ ત્રિવેદી પરિવાર સાથે શેલત કુટુંબનો સંબંધ પણ ઉષ્માપૂર્ણ. એ ઘરનો મુખ્ય ખંડ અભ્યાસખંડ જેવો જ. વિશાળ પલંગ પર મોટા તકિયા અડખે પડખે પુસ્તકોના ગંજ અને લેખન માટે આવશ્યક એવું બધું જ પથરાયું હોય. ગુજરાતના અનેક સર્જકો એ સૌને માટે આ સ્થળ તીર્થધામ. સુરતના સર્જકો તો આવે જ, પણ ઉમાશંકર જોશી, યશવંત શુક્લ, સુંદરમ, સ્નેહરશ્મિ ઇત્યાદિ સુરત આવ્યા હોય તો મૈત્રીની મુલાકાત અચૂક લેતા જ. કાવ્ય પંક્તિઓ, સિદ્ધાંત ચર્ચા, સર્જક જીવન અને રસાળ પુસ્તકો, વાતચીતમાં આ તમામ આવે અને શાંત ભાવે બેઠેલા સૌને સાત્વિક આનંદમાં વહેતા કરે. સર્જકતાના તેજનો એ અનુભવ
આહલાદક હતો અને પુસ્તકોમાં ઉત્તમ લેખકોના વૈચારિક સાહસો વચ્ચે જીવવામાં શું પ્રાપ્ત થાય એનો પ્રારંભિક પરિચય ત્યારે મળી ગયેલો. અધ્યાપનના વ્યવસાય તરફ મને દોરી જનારું આ એક પ્રભાવક પરિબળ હતું એટલું તો નક્કી. ખ્યાલ આવશે કે કેવી રીતે આ એમની આખી આંતરિક પ્રક્રિયા થઈ હિમાંશુબેનની, એ એમણે વાત કરી છે. એમટીબીમાં વ્યાખ્યાતા લેખે અંગ્રેજી વિભાગમાં જોડાઈ એ બાદ તો મહિનામાં 2-3 વાર મૈત્રીની મુલાકાત અવશ્ય થાય જ. ઘડતરના સમયમાં સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યનો જેમને ઊંડો અભ્યાસ હતો એવા આ વડીલ ગુરુ પાસે જે કંઈ પણ મળે એ અંકે કરવાની તીવ્ર ઈચ્છા રહેતી. એ સમયે અમારી કોલેજના રમણીય પરિસરમાં આચાર્ય કાલિદાસ દેસાઈ, ડૉક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને કે પછી આચાર્ય જીવનલાલ પરીખ એની પરોક્ષ હાજરી અને વર્ષો સુધી અનુભવેલી પરિસરમાં વૃક્ષો પર એમણે ઓળખાવતો સંસ્કૃત નામોની નાજુક પટ્ટીઓ ઝૂલતી. કદાચ આજે એ નથી, પણ એક વૃક્ષોના પરિચય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ જાતે એના મૂળ સંસ્કૃત નામ સાથે ઓળખ કરીને એક વૃક્ષો પર એ મૂક્યા હતા. અને હું એવું ઈચ્છું કે ફરીથી કંઈ થાય. અત્યારે છે ને, હા, એટલે હિન્દીમાં છે, પણ એટલે બહુ જરૂરી છે કે તમે કોની પાસે છો, ક્યાં છો, એટલે વિષ્ણુપ્રસાદ પાસે છો કે એમના ઓળખાયેલા કોઈ વૃક્ષ પાસે છો, કાં તો એવા કોઈ છાંયડા નીચે છો એમના. એ રીતે પ્રાકૃતિક સૌંદર્ય અને સંસ્કૃત સાહિત્યનો આવો રમ્ય અને રસિક વિનિયોગ કોઈ શિક્ષણ સંસ્થામાં આ પહેલા કે પછી જોવા મળ્યો હોવાનું સ્મરણમાં નથી. દેસાઈ સાહેબ અને ત્રિવેદી સાહેબના નામ સાથે જ લેવાતા, કારણ કે એમના નામ સાથે જ લેવાતા, કારણ કે એમટીબીના ઉજ્જવળ ઇતિહાસમાં આ બંને વ્યક્તિત્વો અવિસ્મરણીય. વળી બંનેના રહેઠાણ પણ નજીક, એટલે નિત્ય સાહિત્ય ચર્ચા સુલભ. અને માત્ર સાહિત્ય જ નહીં, સમાજ જીવન અને સંસ્કાર જગતની છે અનેક વાતો એમાં સમાઈ જાય. આજે તો દુનિયાભરના સર્જન, શિક્ષણ અને સંસ્કાર જગત લક્ષી આ રીતે પહોંચવું ગજવું કેટલાનું. અસાધારણ સ્મરણ શક્તિ ધરાવતા બંને ગુરુવર્ય પોતાના સમયમાં જે ઉત્તમ ગ્રંથોની સંદર્ભ સહાય મેળવતા હોય એનો રૂપરંગ સુદ્ધા વર્ણવી શકતા. અમારા જેવા ચકિત અનુભવોમાંથી આ આનંદ સાંભળેલો. એક વખત આંગ્લ કવિ બ્રાઉનિંગના એક પુસ્તકની કાકાજીને ખૂબ જરૂર પડી, એટલે યોગાનુયોગે મારે એમને ત્યાં જવાનું થયું. બાહ્ય દેખાવની માહિતીથી પુસ્તક શોધવાનું સરળ રહે એમ એમણે આછો કથ્થઈ રંગ, પૂંઠાની ધાર સોનેરી, શીર્ષક મોટે ભાગે કાળા અક્ષરમાં અને ઠીક દળદાર આ હોવાની વિગતો એમણે આપી. આજે આટલા સમય પછી પણ એક પુસ્તક માટે બંધાયેલો એમનો નાતો અને એ બારીક નિરીક્ષણ હું ભૂલી નથી શકી. એક વાત મારે ઉમેરવી છે. એક વખત દ્રષ્ટિ, બુદ્ધિ પ્રકાશની દ્રષ્ટિ, એ બધા જે પ્રગટ થતા તેમાં દ્રષ્ટિનું એક અંકની અંદર એક નાટક હતું એકાંકી. એ મને અહીંયા આપણા ચુનીલાલ ગાંધી વિદ્યાભવનમાં એના અંકોમાંથી પણ નહીં મળ્યું. તો મને મહેતા સાહેબે એમ કીધું કે તું ક્યાં વિષ્ણુભાઈ પાસે જાય, એમની પાસે બધા જ ગ્રંથો છે. તો હું ગયો. મુરબ્બીએ આખું એનું બાંધેલું કાઢ્યું, આમાંથી તને જે જોઈએ તે લઈ લે, પણ પાછો આપી જજે. આ કે મારે આમાં એ પછી ખૂટે એવું નહીં થાય એમ કે. એ પછી એકાંકી એની કોપી કરીને હું પાછું આપી આવેલો, એટલું મને યાદ છે. ઉત્તમ ગુરુઓ એમના એવા જ શિષ્યો થકી યાદ રહે છે. એમટીબીની પરંપરામાં સુખ્યાત ઈલા ભટ્ટ, ઈલા પાઠક, કોકિલા વ્યાસ, ભીખુભાઈ વ્યાસ, આચાર્ય કુંજ વિહારી મહેતા, કવિ જયંત પાઠક, હકુમત દેસાઈ જેવા અનેક નામો ઝળહળતા રહ્યા છે. એમટીબી રળિયાત હતી એના અધ્યાપકોથી, પરિવર્તનના આવાહકો અને સમાજને ઘડનારા સક્રિય નાગરિકો ઉત્તમ શિક્ષણ દ્વારા જ પેદા થાય એ હકીકત સ્વીકારવામાં આવતી. તેથી જ વિદ્યાલયનું સુફળ સુફળ વધાવવાનો અવસર આખા નગરનો બની જતો.
એટલે આ વિદ્યાલયનું સુફળ, આ બધી પરિસ્થિતિમાં વિદ્યાલયનું સુફળ વધાવવાનો અવસર આખા નગરનો બની જતો. 1962માં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. ત્યારે એને વધાવવા માટે સુરતનો ઉત્સાહ કેવો હતો એ હાજર રહી શકેલા સૌના સ્મરણમાં હશે જ. એક સંપન્ન વિદ્યાપુરુષનું નગરના સંસ્કાર અને શિક્ષણ જગતમાં હોવું કેટલું મૂલ્યવાન છે એની અભિવ્યક્તિ પ્રસન્નકર હતી. આદર્શ નગરનું નિવાસસ્થાન મૈત્રી એના નામને સાર્થક કરે એવું પ્રતિષ્ઠિતો, નવોદિતો અને સાહિત્યથી વેગળી રહેતી વ્યક્તિઓ પણ અહીં આવી શકતી. સૌને આવકાર હતા. સાક્ષર વડીલ એમના ખંડમાં જ હોય, કારણ કે પ્રવાસો અને બહાર જવાનું એ મોટે ભાગે ટાળતા. એમને મળવા જનારા આ કારણે એમને નિષ્કંટપણે મળી શકતા. નાદુરસ્ત તબિયત હોય અને બોલવામાં થાક લાગતો હોય તો તમે બોલો, હું સાંભળીશ એમ મૃદુ અવાજમાં કહેતા. વાચન, લેખન અથવા ચિંતનમાં નિમગ્ન એમને મુલાકાતીઓથી ખલેલ પડતી નહીં. અકળામણ કે ઉગ્રતાનો તો એમણે સ્વયં અનુભવ જ નહીં કર્યો હોય. એવું એ બને કે એમના ખંડમાં વિદ્વાનોની મંડળી બેઠી હોય, જેમાં પરસ્પર વિરોધી સાહિત્ય વિચારધારાઓના પ્રવર્તકો હાજર હોય અને સૌંદર્ય શાસ્ત્ર બાબતે એમના અભિગમ સદંતર ઉત્તર દક્ષિણ હોય અને ચર્ચામાં દ્રઢાગ્રહો દાખલ થઈ જતા હોય. ત્યારે પણ આ સૌમ્ય અને સૌહાર્દપૂર્ણ વિવેચક વાણીની કુમાશ જાળવી રાખતા. મૈત્રીના એક ખંડની સ્નેહપૂર્ણ સ્નિગ્ધતા યથાવત રહેતી. જીવન પરત્વે એમનું વલણ સમતોલ અને ગરિમાયુક્ત, મૂળમાં જ આસ્થાના જીવ. એટલે અસારવાદી વૃત્તિઓ એમની સામે લાંબી ટકે નહીં. 1926-27ના વર્ષો દરમિયાન નિયતિના ભારે પ્રહારો વેઠતા 2 સંતાનો અને પત્ની તારાબેનને વિદાય કર્યા. પછીના વર્ષોમાં બીજા પત્ની શાંતાબેન અને યુવાન વયના જમાઈના અવસાનનો આઘાત એમના ઉપર આવી પડ્યો હતો. જીવનની ઉત્તરાવસ્થા આ વેદનામાંથી વિદ્યાભ્યાસ અંગે જ એમને ઉગારી લીધા હશે. એમની વાતોમાં વિધિવક્રતા કે સંજોગો વિશે કશીય કટુતા અથવા ફરિયાદ પ્રવેશતા જ નહીં. ભારતીય તત્વજ્ઞાન અને પાશ્ચાત્ય સાહિત્યના ઊંડા અભ્યાસ અને મનન ચિંતને એમની આસ્થાને હંમેશા આધાર આપ્યો છે. આ આધાર આપ્યો હતો. ઉત્તમ ગ્રંથોના અધ્યાપને એમને માનસિક સ્વસ્થતા બક્ષી. જો કે 1927ના માર્ચના કાલિદાસ દેસાઈના એક પત્રમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પિતાજીના કાગળનો સંદર્ભ છે, જેમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની માનસિક હતાશાનો ઉલ્લેખ છે. સાવ ટૂંકા ગાળામાં 2 સંતાનોના મૃત્યુ અને પ્રથમ પત્ની તારાબેનની નબળી તબિયતને કારણે યુવાન વયે, એ સમયે 28 જેવી એમની ઉંમર હતી, આવી પડેલા વિષમ સંજોગોને કારણે આમ બનવું સ્વાભાવિક ગણાય. ગૃહસ્થ જીવનના આરંભે અનુભવવી પડતી આવી વિષમતાઓ અને એમના બીજા પત્ની શાંતાબેનની સ્વાસ્થ્ય વિષયક વિકરાળ કહેવાય એવી પરિસ્થિતિમાંથી પસાર થવાનું દુષ્કર હતું. એટલું જ નહીં, પાછલા વર્ષોમાં યુવાન જમાઈને વિદાય અને એ કારણે એકમાત્ર પુત્રીના ખંડિત ગૃહસ્થ જીવનની પીડા નજર સામે પથરાતી જોવાનું આવી પડ્યું એ કોઈ નાનો સૂનો વિષાદ નથી. એ દિવસોમાં આ વડીલની સમતા અને પ્રગાઢ શાંત સ્વસ્થતા એમની નજીકના સૌએ નોંધી જ હશે. એમની વૈચારિક સમૃદ્ધિ અને ઉત્તમ સાહિત્ય સેવાને એમને સ્વસ્થ રહેવામાં બહુ મોટી સહાય કરી હશે. એટલું તો નિશ્ચિતપણે કહી શકાય. ડૉક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું નામ આ નગર આદરપૂર્વક જોતું હતું. વ્યાપારીઓ પોતાના નવા સાહસો માટે એમની પાસે નામકરણ વિધિ અર્થે આવતા. સુરતના વહીવટી અગ્રેસરો પોતાના મહત્વના આયોજનો માટેની રૂપરેખા એમની સામે મૂકતા, જેથી એ યોજનાને ઉચિત નામ મળી શકે. કોઈ એક જમાનામાં જે સુરતનું ગૌરવ ગણાતું એ ઓપનર થિયેટરનું નામ રંગ ઉપવન એમણે જ આપેલું. એ રીતે સાડીઓની જૂની અને જાણીતી સુખ્યાત દુકાન
રૂપમંગલનું નામાભિધાન પણ એમણે જ કર્યું હતું. હતો એક દબદબો ભાષાનો, સાક્ષરોનો અને વિદ્યા તપનો. સુરત એના કલાકારો, વિદ્વાનોથી સુખ્યાત હતું, એ તો સાચું, પણ કેવળ વ્યક્તિઓ જ નહીં, એમની સામે સંકળાયેલા અને એમણે પ્રબોધેલા મૂલ્યોથી એ વિભૂષિત હતું. આજે એ નગર, આજે જ્યારે મૂલ્યો ઝડપથી નિષ્પ્રાણ થતા જાય છે, ત્યારે વિદ્યા તપની એ કથાઓ વખતો વખત સ્મરણમાં ઝબક્યા કરે છે. અહીં અફસોસ નથી કરવો, કારણ કે વર્તમાન ઘરેડમાં કશો અફસોસ કરવા જેટલો સમય કોની પાસે શ્રીલકમાં બચ્યો છે એ મુખ્ય મુદ્દો ગણાય. છતાં શાંતિથી અને ધીરજપૂર્વક નિરખવા જેવો છે એ ગરિમાયુક્ત કાળખંડનો વૈભવ. અને એમાં સ્વસ્તા ડૉક્ટર વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને આચાર્ય કાલિદાસ દેસાઈ જેવા સમા પ્રભાવક વ્યક્તિઓને અધ્યાપક હોવું એટલે શું, પોતાના ઉત્તમ વિદ્યાર્થીઓને ઘડવા અને એમને પ્રેરવા એટલે શું, તથા સત્તાના સત્તાના પગ પખાળ્યા વિના સિદ્ધાંતો સામે સમાધાન કર્યા વગર ઉન્નત મસ્તકે ઊભા રહેવું એટલે શું, એ તમામના આ ધ્યાનાર્હ અને જીવંત નિદર્શનો આપોઆપ બંધન થઈ જાય એવા સુરતના આવા વ્યક્તિઓના નામે માર્ગો થયા છે અને દિશાસૂચક ચિહ્નો રખાયા છે. છતાં આજની પેઢીના કેટલા માત્ર કુતૂહલવશ પણ આ સરસ્વતી સાધકો કે સમાજ સેવકોને જાણવા પ્રયાસ કરે છે, એવો પ્રશ્ન અસ્થાને નથી. કેટલા કરે છે આ પ્રયાસ? મહાનગર એટલે અદ્યતન સગવડોનો ગંજ જ નહીં, એનાથી આગળ પણ કશું સત્વ હોવું ઘટે એની પાસે, જેમણે પોતાના નગરને સમૃદ્ધ કર્યું છે. પોતાની વ્યક્તિમત્તાથી એમની હયાતી સ્થૂળ નહીં, હવે ચરણોમાં તો સ્મરણોમાં તો અનુભવી શકાય ને. નગર એમનું ઋણી છે. એવા શ્રદ્ધેય વ્યક્તિત્વ કાળગ્રસ્ત ન હોય. વર્ષો સુધી એક ક્રમ સચવાયો હતો. બેસતા વર્ષની સવારે તૈયાર થઈને પહેલાં નાનપુરાના રામજી મંદિરે જવાનું, ત્યાંથી દાતીગરના મોહલ્લામાં મહેતા સાહેબને ત્યાં ઘેર, અને પછી અમારી બંને પરિવારોની મંડળી પહોંચે મૈત્રીમાં આદરણીય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને ત્યાં વંદન કરવા. આ ક્રમ થંભ્યો 1991માં. પછી તો મારો પગ સુરતમાંથી જ ખસી ગયો અને મૈત્રીથી મારા ઘર સુધી પહોંચતો આદર્શનગરનો એ માર્ગ મારે માટે ખપનો રહ્યો નહીં. આમ છતાં આજે પ્રત્યક્ષ છે મૈત્રીને આંગણે ઊભેલું પેલું જાજરમાન બુચનું વૃક્ષ પમરાટ, એના ભોંયે પથરાયેલા સુંદર ધવલ ફૂલોનો દિવ્ય પમરાટ. ખબર નથી એ વૃક્ષ હવે ત્યાં છે કે નથી, પરંતુ ત્યાંના વાતાવરણમાં ઓગળી ગયેલી પેલી સુવાસ હજી અનુભવી શકાય છે. તીવ્ર સ્મૃતિના ચમત્કારે સૌમ્ય જ્ઞાન પ્રકાશની અને સૌહાર્દની સુવાસ. ડૉક્ટર હિમાંશુ શેલર એમણે આ લખ્યું છે. એક વસ્તુ મારે નાનકડી એમાં ઉમેરવાની એવી છે કે દર વર્ષે દિવાળીમાં આટલા તે વખતે આ દરરોજની બધી પૂર્તિઓ નહોતી, માત્ર આવા દિવાળીના કેવા પ્રસંગે જ પૂર્તિ આવતી. દિવાળીની એક પૂર્તિમાં વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું બ્લોકની અંદર હતું કે સર્જક કરતાં પણ એને ભાવક કઈ રીતે માણે છે. અગત્યનો મુદ્દો એ છે, સર્જક એક છે ને ભાવક કદાચ હજારો હશે. જો ભાવકની તૈયારી થોડી ઘણી પણ હોય તો એકે એક ભાવક માટે એકે એક સર્જન પોતાની રીતે અનુભવવાનું થાય. એવું એમણે એ દિવાળીના બ્લોકમાં લખેલું હતું કે ભાવક એ જ ઉત્તમ સર્જક પણ છે. એ કક્ષાએ ભાવકે પહોંચવાનું હોય છે. એટલે આર્ટ્સમાં તમે ભણો છો, પણ તમારા આવતીકાલની જે તમારી અંદરની ક્ષમતા છે એને વધારવા માટે આ એક પ્રસંગ બહુ ઉચિત અને જરૂરી હતો. થેન્ક યુ વેરી મચ. કપિલદેવ આપનો આભાર અને ડૉક્ટર હિમાંશીબેનનો આભાર. વૈદિક સમયના ઋષિઓ વિશે આપણે વાંચતા હતા, સાંભળતા હતા, કલ્પનાઓ કરતા હતા.
આપણા તદ્દન નજીકના ભૂતકાળના ઋષિ વિશેની બહુ જ વિગતે વાત ડૉક્ટર હિમાંશીબેને કરી. ખરેખર ભાવવાહી રીતે દેવ આપે એને પ્રગટ પણ કરી. આમંત્રણ આપીશું આજના અતિથિ વક્તા ડૉક્ટર રાકેશભાઈ દેસાઈને. રાકેશજી સાહિત્યના, અંગ્રેજી સાહિત્યના વિદ્યાર્થી રહ્યા છે, શિક્ષક રહ્યા છે અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તેઓ આજીવન એમણે અંગ્રેજી સાહિત્ય ભણાવ્યું છે. વિષ્ણુપ્રસાદજીનો એમના એંગલથી પરિચય મેળવીએ આપણે. ડૉક્ટર રાકેશ દેસાઈ પ્લીઝ. માનનીય કશ્યપભાઈ, બકુલભાઈ, નરેશભાઈ, મયંકભાઈ, મુકેશભાઈ, કપિલભાઈની ભાવવાહી હમણાં તમે રજૂઆત સાંભળી. એ મને એમ થયું કે હિમાંશુબેનની સ્ક્રિપ્ટ હોય અને કપિલભાઈ પાછા બોલતા હોય, પછી એમાં શું જોવાનું, બીજું શું જોવાનું હોય. રાજનભાઈ, સ્વાતિબેન, કિશોરભાઈ અને મારા વિદ્યાર્થી મિત્રો, ખૂબ આનંદ છે તમારી સમક્ષ આવવાનો. મોટે ભાગે જ્યારે અમુક પ્રસંગો હોય ત્યારે હું પેપર લખીને લાવતો હોઉં છું, પણ જ્યારે મને થોડીક છુપી ખબર હોય છે કે મોટે ભાગે વિદ્યાર્થીઓ હશે એમાં, તો મારો અધ્યાપક જીવ કોળી ઉઠે છે. એ હજી નિવૃત્ત નથી થયો અને વિદ્યાર્થી ઓછા ગંભીર હોય તો હું વધુ ગંભીર થાઉં છું, વિદ્યાર્થી વધુ ગંભીર હોય તો હું ઓછો ગંભીર થાઉં છું. હવે લખેલામાં એ બધું ફાવે નહીં, એ સ્વતંત્રતા મારે જોઈએ અને બોલવામાં આવે. એટલે વિદ્યાર્થીઓ માટે હું બોલું છું, લખેલું વાંચતો નથી, મારું એમ કહેવું છે. મને એમ થયું કે ભાગ્યવશ કેવી રીતે મારે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી વિશે બોલવાનું આવ્યું. ઇટ કુડ બી અ શિયર એક્સિડન્ટ, આમ તો અકસ્માત પણ હોય, પણ છતાં પણ મને કંઈક એવું લાગે છે કે એમાં એવું થયું કે થોડુંક એમાં સ્મરણ અને શબ્દ બંને એમાં કારણ છે. એક અમારા માતૃપક્ષના વડીલ મારા, એટલે હું તો નાનો હતો એટલે ગુજરાતમાં બીજે બધે ફાધર છે એટલે ટ્રાન્સફર થયા કરે, પણ સુરત મારું મૂળ વતન એટલે ક્યારેક ક્યારેક આવી વેકેશનમાં તે લોકો ગોપીપુરા લીંબડી મારે, અને એ વિષ્ણુપ્રસાદના સમયે કોલેજના વિદ્યાર્થી. એટલે હું તો સ્કૂલમાં ભણતો, પ્રાથમિક કે તે વખતમાં અહીંયા આવતો તો એ મને કહેતા કે એમટીબી કોલેજના વિદ્વાન અધ્યાપકો, અને એમાં મેં પહેલું વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનું નામ એમના મોઢે સાંભળેલું. અને હું અહોભાવથી આમ સાંભળી રહ્યો કે પાઠ્યપુસ્તકમાં જે મોટા માણસ આવે એવા એક મોટા માણસ એમ, એવું મારા મનમાં હતું. એ મારી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાથેની પહેલી માનસિક મુલાકાત જ્યારે હું બાળક હતો ત્યારે. પછી એવું થયું કે હવે એ તો અકસ્માત પણ હોય, પણ ઉમરેઠની શાળામાં હું ભણ્યો છું. ઉમરેઠની શાળામાં હું 1 વર્ષ ભણ્યો છું. મારું 9મું ધોરણ ઉમરેઠમાં ભણ્યો છું અને ડાકોરના દર્શનનો ખૂબ લાભ લીધો છે. અને ત્રીજું એ કે વ્યવસાયના ભાગરૂપે કે નિવૃત્ત થવાનો હતો એના થોડાક વર્ષો પહેલા, છેક બાળપણથી નિવૃત્તિ સુધી આવી ગયો, તોય વિષ્ણુપ્રસાદ મને છોડતા નથી આમ. ત્યારે સીતારામભાઈનો મારા પર ફોન આવ્યો કે એ એક આંતરરાષ્ટ્રીય પ્રકાશન માટે તૈયારી કરી રહ્યા હતા, ક્રિટિકલ ડિસ્કોર્સ ઇન ગુજરાતી, અને રૂટલેજ એને પબ્લિશ કરવાનું હતું. એટલે એમણે મને કહ્યું કે તમે પણ એક એમાં અનુવાદ આપો. એટલે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો જે સમીક્ષાત્મક નિબંધ છે એનો મેં એની અંદર અનુવાદ કર્યો. સૌંદર્યની ઉપાસના એમનું ઉપાયન વિવેચનામાંથી છે એમાં. એટલે એનો મેં અંગ્રેજીમાં અનુવાદ કર્યો. એટલે એ વખતે હું શબ્દની રીતે વિષ્ણુપ્રસાદ ત્રિવેદીની નજીક આવ્યો. આ કામ થયું હશે લગભગ મારે 2021 કહેવામાં. એટલે આ મારું વિષ્ણુપ્રસાદ ત્રિવેદી સાથેનો એક પ્રકારનો. અને હા, અલબત્ત મારા પિતાજી એમટીબી કોલેજમાં લો પણ ચાલતું, તો એમાં મારા પિતાજી ભણવા, આમ તો ગાર્ડા કોલેજમાં ભણેલા, પણ એમટીબીમાં લો ભણવા આવતા. અને ત્યારે એમની સાથે ઈલાબેન ભટ્ટ હતા, ઈલાબેન પાઠક હતા. હું ઈલાબેન પાઠકનો વિદ્યાર્થી અમદાવાદમાં. ત્યાં મેં ઈલાબેને વાત કરેલી કે આવી રીતે હતા. અને મને લાગે છે ઈલાબેન ભટ્ટના જેની સાથે લગ્ન થયેલા રમેશભાઈ, તે પણ ત્યારે સાથે હતા. એટલે આ લોકો બધા પણ, એટલે મારા પિતાજીને પણ અહીંયા સગડ તમે આ રીતે શોધી શકો. એટલે આજે હું અહીંયા છું, આમ તો સંયોગિક છે, પણ છતાં મને એવું લાગે છે કે કંઈક ને કંઈક એમાં એક પ્રકારની જેને આપણે ભાગ્યની વક્રતા તો નહીં, પણ ભાગ્યના આશીર્વાદ છે એવું કંઈક મને લાગે છે કે જ્યારે આના વિશે મારે બોલવાનું આવે છે. હવે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી છે ને એ એક વિમર્શ હતા. એમના વિશે જો આપણે વાત કરીએ, અંગ્રેજીનો અધ્યાપક છે, થોડીક ટેવ પડી છે આમ તેમ જવાની. એટલે એક વિમર્શ શબ્દ છે ને, ડિસ્કોર્સ શબ્દ, એ આપણી અનુઆધુનિક વિવેચનની એક સંજ્ઞા છે.
એને અંગ્રેજીમાં ડિસ્કોર્સ કહે છે, ગુજરાતીમાં વિમર્શ કહે છે. આમ તો વિમર્શ શબ્દ ખૂબ જાણીતો છે પણ ખૂબ ઘસાઈ પણ ગયો છે, એનો અર્થ પણ નથી રહ્યો હવે, પણ હું એના અર્થને પાછો લાવવાની કોશિશ કરું છું હમણાં. અધ્યાપકોનું કામ એવું છે કે જે અર્થ ઘસાઈ જાય એને પાછો લાવે. તો વિમર્શ એટલે એવું કે જેમાં કોઈ સબ્જેક્ટ ન હોય, એમાં કોઈ કર્તા ન હોય, એક પ્રવાહ હોય, બધી વાતો હોય. એટલે મારે મન વિશ્વપ્રસાદ ત્રિવેદી એ ભાષા સાહિત્ય અને વિવેચનના વિમર્શ રૂપ છે. વ્યક્તિને કરતા તો હતા જ, તેમના પુસ્તકોની સૂચિ પણ આપી શકું, પણ જ્યારે એમના વિશે વાત કરવી હોય તો આપણે વિમર્શની પણ વાત કરવી જોઈએ. એટલે હું એ વિમર્શની પણ વાત કરીશ અને વિશ્વપ્રસાદ વ્યક્તિ તરફ પણ પછી આવીશ. વિદ્યાર્થી મને વધારે પડતા ગંભીર લાગે છે, થોડાક ઓછા ગંભીર થાવ તો હું સમજાવીશ તમને. ભાષા સાહિત્ય અને વિવેચન, વિશ્વપ્રસાદ ત્રિવેદી વિવેચક હતા. આમ એમની જે પ્રતિષ્ઠા છે, સર્જક પણ હતા આમ તો ટેકનિકલી, પણ એ જે જાણીતા થયા એ વિવેચક તરીકે. તો જે વિવેચન છે ને એ સાહિત્ય પર નિર્ભર છે અને સાહિત્ય છે તે ભાષા પર નિર્ભર છે. હવે ભાષા એટલે શું? તમને એમ થશે કે આ તો વોટ્સએપ યુનિવર્સિટીમાં આવે એવો પ્રશ્ન છે કે ભાષા એટલે શું એમ. મને એ થાય છે કે કેટલું દુઃખ થશે આ બિચારાને, કેટલી પીડા થતી હશે મને લોકોને. અડધો પોણો કલાક તમારા મોબાઈલથી દૂર રહેવાનું એમ, એની પીડા હું જોઈ શકું છું તમારા મોબાઈલ. પણ થોડુંક ફોકસ કરો. ભાષા એટલે શું? તમને એમ કે ભાષા એટલે જોઈએ આમ તેમ થોડું ઘણું આમ તેમ બોલાય તોય ચાલે, પણ હું તમને આઈ રિચર્ડ્સનું એક પુસ્તક છે, પ્રિન્સિપલ્સ ઓફ લિટરરી ક્રિટિસિઝમ, 1924માં પ્રગટ થયેલું. અંગ્રેજીની વાત એટલા માટે કરું છું કારણ કે વિશ્વપ્રસાદને પણ અંગ્રેજી સાહિત્યમાં અને વિવેચનમાં રસ હતો, એટલા માટે. ઇટ ઇઝ વેલ જસ્ટિફાઈડ. આઈ રિચર્ડ્સનું એક બહુ મોટા વિવેચક આપણા 20મી સદીની શરૂઆતના કેમ્બ્રિજના હતા, કેમ્બ્રિજ યુનિવર્સિટીના હતા, અને એમને ખૂબ જાણીતું પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ લિટરરી ક્રિટિસિઝમ 1924માં એ પ્રગટ થયેલું. એની પ્રસ્તાવનામાં આઈ રિચર્ડ્સ કહે છે, અને એ બહુ અદ્ભુત વાત કરે છે. તમે બહુ વર્ષો પહેલાં, દાયકાઓ પહેલાં, પણ મને હંમેશા હું મારા વિદ્યાર્થીઓને એ લગભગ કહેતો રહ્યો છું, દરેક બેચને. કદાચ તમે પણ સાંભળ્યું હશે. એમ કહે છે કે મનુષ્યના મગજ, બ્રેઇનની વાત કરું છું, મનની વાત નથી કરતો. સાહિત્યમાં એટલે મન આવે ને, બધા મન આવે ત્યારે. ના એવું નહીં, બ્રેઇન, એનેટોમિકલ યુનિટની વાત કરું છું આપણા, આના બ્રેઇનની. એ ઉત્ક્રાંતિને કારણે મનુષ્યનું જે બ્રેઇન છે એને જે આકાર ધારણ કર્યો છે, એ જે આકાર છે તે એટલા માટે ધારણ કર્યો છે કે જેથી એ વધુમાં વધુ પ્રત્યાયન કમ્યુનિકેશન કરી શકે. એટલે ઉત્ક્રાંતિને, ઇવોલ્યુશનને, કુદરતને પણ એમાં રસ છે કે માણસ વધુમાં વધુ પ્રત્યાયન ક્ષમ થવો જોઈએ. વધુમાં વધુ એટલે કમ્યુનિકેશન કરવું એ માણસની સૌથી મોટામાં મોટી જરૂરિયાત કુદરતની દ્રષ્ટિએ છે, ફ્રોમ ધી ઇવોલ્યુશનરી પોઈન્ટ ઓફ વ્યૂ. હવે જે કમ્યુનિકેશન છે એ તમે શેના દ્વારા કરો? અનેક રીતે કરો, અને ભાષા એમાંથી એક છે. એટલે તમે ભાષા જુઓ કે જેને તમે માનવને જો વ્યાખ્યાયિત કરો ને, વેન યુ ડિફાઇન વોટ હ્યુમન ઇઝ, તો એમાં પહેલું ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર એમાં શું આવે? લેંગ્વેજ આવે, ભાષા આવે. આપણે જાણીએ છીએ કે પૃથ્વી પર બીજા પણ સજીવો છે માણસની જેમ, પણ એ લોકો પાસે ભાષા નથી. આપણી પાસે ભાષા છે. તમે એમ નહીં કહેશો એ લોકો પાસે મોબાઈલ નથી, આપણી પાસે મોબાઈલ છે. પણ મોબાઈલ પણ એક પ્રકારની ભાષા જ છે, બરાબર છે? તો જે ભાષા છે એ ભાષા કમ્યુનિકેશન માટે છે, અને એ આપણે જે માનવ છીએ, વોટ ઇઝ બિંગ હ્યુમન, એને વ્યાખ્યાયિત કરે છે. આટલી અગત્યની, આટલી ગંભીર પ્રકારની વાત ભાષા અંગેની છે. હવે આ જે ભાષા છે એમાંથી સાહિત્ય વિકસે છે, અને આ જે સાહિત્ય છે એની અંદરથી પછી વિવેચન આવે છે. હવે બીજી એક આડ વાત કરી લો કે આપણે ઘણીવાર કહીએ છીએ ને કે આમ હતું આ સદીમાં, આમ હતું આ સદીમાં એમ હતું. એ બધું આપણને કેવી રીતે ખબર પડે? ઇતિહાસમાંથી ખબર પડે. હવે ઇતિહાસ પણ માણસ લખતો હોય છે, ઇતિહાસ ભગવાન નથી લખતો. એટલે ઇતિહાસ લેખન, હિસ્ટોરિયોગ્રાફી એ આજકાલ બહુ એક અગત્યની ટર્મ બની છે. શંકાસ્પદ પણ છે, એવું પણ હોઈ શકે, શંકાસ્પદ ન પણ હોઈ શકે, પણ ટૂંકમાં તમારે એને વિશે વિચારવાની ફરજ તો તમને પાડે જ છે હવે આજનો સમય. એટલે ઇતિહાસ લેખન, હિસ્ટોરિયોગ્રાફીનો તમે વિચાર કરો તો તમને એમ ખ્યાલ આવે કે આ ઇતિહાસ આ રીતે લખાયો છે, એ બીજી રીતે પણ લખાઈ શકે, અથવા તો મારા સાહિત્યનો ઇતિહાસ છે એ બીજા સાહિત્યનો ઇતિહાસ કરતાં અલગ પણ હોઈ શકે. હવે તમે ઇતિહાસ વિશે તમે વિચારતા જાઓ છો.
આ બહુ અગત્યનું છે કે ઇતિહાસ એટલે કશુંક ઠરેલું, સ્થાયી, કશુંક અજરા અમર એવું નથી. એ પણ પ્રવાહી છે, એ કોક દ્વારા રચિત છે અને એને તમે અનેક રીતે સમજી શકો છો. હવે તમે જે ભાષા, સાહિત્ય અને વિવેચનની જે આપણે વાત કરી, તો તમે પશ્ચિમમાં આપણે જઈએ. પશ્ચિમમાં ફરીથી એટલા માટે જઈએ છીએ કારણ કે વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પણ પશ્ચિમને હંમેશા પૂર્વની સાથે રાખતા હતા. તમે પશ્ચિમમાં જુઓ તો જે સાહિત્ય છે એનો ઇતિહાસ તમારો ક્યાંથી શરૂ થાય? પશ્ચિમની અંદર તો ઈસુ પૂર્વે 8મી સદીની અંદર હોમરનું ઇલિયાડ અને ઓડિસી આપણને મળે છે, મહાકાવ્યો ગ્રીકમાં લખાયેલા, ગ્રીક ભાષામાં લખાયેલા, ઈસુ પૂર્વે 8મી સદીમાં. બરાબર છે? હોમરના ઇલિયાડ ને ઓડિસી આપણને મળે છે. અને ઈસુ પૂર્વે 4થી સદીની અંદર આપણને એરિસ્ટોટલનું પોએટિક્સ મળે છે, વિવેચન મળે છે. એટલે સાહિત્ય આપણને મળ્યું પશ્ચિમની અંદર ઈસુ પૂર્વે 8મી સદીમાં અને વિવેચનની શરૂઆત થાય છે ઈસુ પૂર્વે 4થી સદીમાં. એટલે સાહિત્ય આવે છે પહેલાં, એટલે લગભગ 401 વર્ષ પછી વિવેચનની શરૂઆત થાય છે. બરાબર છે? હવે આટલું જ નહીં, પશ્ચિમની અંદર તો પાછું વિવેચન એવી રીતે આગળ વધે છે કે આપણને પૂરેપૂરું સમજાય, જાણે કે તમે એક પાઠ વાંચતા હો, જાણે કે ગણિતનો દાખલો ગણતા હો. અને એનું કારણ એ છે કે એમાં એક ગ્રેકો રોમન કેન્દ્ર છે પશ્ચિમની સંસ્કૃતિની અંદર, અને પછી યુરોપમાંથી બધું વહી આવે છે અંગ્રેજી સાહિત્યમાં. એટલે એક પ્રકારની સળંગ સૂત્રતા એની અંદર છે પશ્ચિમની અંદર. આ બધું એટલા માટે કહી રહ્યો છું કે આપણે ત્યાં હું નથી, એટલા માટે હું આ તમને કહી રહ્યો છું કે જેથી તમે બંને પ્રતિમાનો જુઓ, મોડલ્સ જુઓ તો તમને ખબર પડે. આપણે પડોશીને ત્યાં એટલા માટે જોવાનું કે આપણને ખબર પડે કે ભાઈ આપણે ત્યાં શું છે એમ. આપણે પડોશીની નજરે આપણને જોવા જોઈએ. આ તો ટેવ જ છે, એમાં કહેવાનું શું હોય કેમ. તો તમે જુઓ કે જે પશ્ચિમ એમાં છે તો એમાં તમે એરિસ્ટોટલથી માંડીને તમે લગભગ 19મી 20મી સુધીની શરૂઆતના પૂર્વાર્ધ સુધી આવો તો એક પુસ્તક છે M.H. અબ્રામ્સનું, ધ મિરર એન્ડ ધ લેમ્પ. પુસ્તકનું નામ થોડોક આપતો રહીશ, તમને ઈચ્છા થાય તો પછી વાંચવાનું ક્યારેક જઈને. ધ મિરર એન્ડ ધ લેમ્પ. ધ મિરર એન્ડ ધ લેમ્પ, મિરર એટલે અરીસો અને લેમ્પ એટલે દીવો. ભાઈ મિરર કેમ? તો એરિસ્ટોટલનું વિવેચન છે ને તે મિરર જેવું છે, અને રોમેન્ટિક વિવેચન છે ને તે લેમ્પ, દીવા જેવું છે. કેમ? કારણ કે એરિસ્ટોટલમાં ઇમિટેશન છે, નકલ છે, અનુકરણ છે. એટલે અરીસામાં આપણું અનુકરણ દેખાય ને, આપણું પ્રતિબિંબ દેખાય ને. અને દીવામાં શું થાય? પ્રગટે અજવાળું અંદરથી બહાર નીકળે ને, એટલે વર્ડસવર્થ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો આવે. એટલે એરિસ્ટોટલે વર્ડસવર્થ ક્લાસિકલ ક્રિટિસિઝમ અને રોમેન્ટિક, એને તો મિરર એન્ડ ધ લેમ્પ કહે છે. કોણ કહે છે? M.H. અબ્રામ્સ. એના પ્રથમ પ્રકરણમાં એ વાત કરે છે M.H. અબ્રામ્સ. એ બહુ જાણીતું પ્રકરણ છે, ઘણી જગ્યાએ ટેક્સ્ટબુકમાં એ આવતું પણ હોય છે, પણ આ તો એક યાદ અપાવું છું. અને એમાં એવું કહે છે કે જે ક્લાસિકલ ટાઈમથી, ક્લાસિકલ સમયથી તમે 20મી સદી સુધી આવો તો વિવેચનને તમે 4 ભાગમાં, 4 તબક્કાઓમાં સળંગ રીતે પાડી શકો, સમજાય એ રીતે. અને માઇમેટિક મોડ કહે છે, પછી ડાયડેટિક મોડ કહે છે, પછી એક્સપ્રેસિવ મોડ કહે છે, અને પછી ઓબ્જેક્ટિવ મોડ કહે છે. માઇમેટિક એટલા માટે કે અનુકરણના સિદ્ધાંત પરનું વિવેચન, ડાયડેટિક એટલા માટે કે સાહિત્ય સમાજ માટે શું કરે વગેરે વગેરે, વાચકને શું આપે વગેરે વગેરે, તો ડાયડેટિક મોડ છે. એક્સપ્રેસિવ એટલે સાહિત્ય અભિવ્યક્તિના રૂપમાં તમે જુઓ વર્ડસવર્થને બધાને, તો એક્સપ્રેસિવ મોડ છે. અને ઓબ્જેક્ટિવ એટલે જે કૃતિ હોય એ એક ટેક્સ્ટ હોય. લેબોરેટરીમાં, વિજ્ઞાનની લેબોરેટરીમાં જેમ પદાર્થ કેવો ટેક્સ્ટ જેવો હોય, વિજ્ઞાનની અસર થાય ને સાહિત્ય ઉપર પણ, તો તમે આ રીતે જુઓ છો. તો પશ્ચિમનું જે કંઈ વિવેચન છે એનું જે આપણે પ્રતિમા, જે મોડેલ છે આપણી સામે, એમાં એક તો સાહિત્ય પહેલાં ઉદ્ભવ થાય, થોડાક સમયમાં વિવેચન આવી જાય, અને વિવેચન છેક 20મી સદી સુધી આપણને સમજાય એ રીતે સળંગ સૂત્ર આપણી સામે હોય. આવી રીતે બધું ભણાવાય છે. હવે આપણે ભારતની વાત કરીએ કે ભારતમાં કેવું છે. હવે ઉમાશંકર જોશીનો એક સરસ નિબંધ છે અંગ્રેજીમાં, ધ આઈડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર. તમારે વાંચવા જેવો છે. હમણાં ઉમાશંકર એટલો યાદ આવ્યો કરે કે મેં તાજેતરમાં અનુવાદ કર્યો એમના ઘણા બધા અંગ્રેજી લેખોનો, ધ આઈડિયા ઓફ ઇન્ડિયન લિટરેચર. અને એમાં ઉમાશંકર શરૂઆતમાં સરસ રીતે આખા ભારતીય સાહિત્યનો ચિતાર આપે છે અને કહે છે કે તમારે ઈસુ પૂર્વે 2000 વર્ષથી ભારતનું સાહિત્ય શરૂ થાય. ઋગ્વેદ આવે પહેલું મૌખિક રૂપમાં, ત્યાંથી શરૂ થાય તે તમારે 1000 ઈસુના 1000 વર્ષ પછી, એટલે કે 3000 વર્ષ સુધીનો પેલો ઇતિહાસ આવે અને તમારી સંસ્કૃતની આખી પરંપરા ચાલે. તમારી ભારતીય ઇતિહાસની વાત કરીએ તો ઈસુ પૂર્વે 2000 વર્ષથી AD 1000 સુધી, એટલે કે ટોટલ કુલ 3000 વર્ષ થયા.
એમાં એક આવે. અને પછી ઈસવીસન 1000 આવે ને ત્યાંથી તે 1800 સુધી બીજો તબક્કો આવે. કેમ બીજો તબક્કો આવે? કારણ કે ભારતીય ભાષાઓ છે ને એ બધી ઈસવીસન 1000ની આજુબાજુ ભારતમાં બને છે. તમિળ સિવાય ભારતની બધી ભાષાઓ ઈસવીસન 1000ની આજુબાજુ પોતાનું પોત ઘડે છે અને ભાષાઓ તરીકે બહાર પડે છે. આપણી ગુજરાતીનો પ્રારંભ લગભગ 11મી સદીમાં થાય છે. સાહિત્ય કે જે કે તમે કહો તે. અને પછી 1800માં અંગ્રેજો આવે છે લગભગ તે સમયમાં એનું પ્રભુત્વ. એટલે 1800થી પછી આગળ એક ત્રીજો તબક્કો શરૂ થાય છે. એટલે ભારતીય ઉપખંડમાં ભારતીય સાહિત્યમાં જો અંદર જુઓ મુખ્ય 3 તબક્કો આવે છે. ઉમાશંકર જોશી કહે છે એ પ્રમાણે પહેલો 3000નો તબક્કો કે જેમાં સંસ્કૃત એક પ્રબળ ભાષા છે, મહત્વપૂર્ણ ભાષા છે. બીજો તબક્કો 1000થી 1800 સુધીનો જેમાં પર્શિયન સૌથી મહત્વપૂર્ણ ભાષા છે. અને ત્રીજો તબક્કો કે જેમાં અંગ્રેજી સૌથી વધુ મહત્વપૂર્ણ ભાષા છે. એટલે ભારતીય સાહિત્યના ઇતિહાસની અંદર તમે ભાષાની રીતે જુઓ તો સંસ્કૃત, પર્શિયન અને અંગ્રેજી. અને આજે અંગ્રેજી જે પીરિયડ જેમાં પ્રબળ છે એમાં આપણા વિશ્વપ્રસાદ ત્રિવેદી લોકેટ થાય છે તે પીરિયડની અંદર 1800થી પછી આગળના પીરિયડની અંદર એનો કોઈ રીતે. આ તો આપણે ભારતીય ઉપખંડની વાત કરી, ભારતીય ઇન્ડિયન લિટરેચરની વાત કરી. હવે તમે ગુજરાતી સાહિત્યની ભાષામાં આવો. બરાબર છે, કારણ કે ભારતમાં શું છે કે તમે સંસ્કૃતના સંદર્ભમાં એક આખા ભારતીય ઉપખંડની ચર્ચા કરી શકો, પણ પાછું દરેક ભાષાનું પોતાનું સાહિત્ય છે. ભારતમાં એક ખૂબ અને એનું પોતાનું સૌંદર્ય છે. વિવિધતામાં એકતા છે, એકતામાં વિવિધતા છે એ અર્થમાં. તો એમાં લગભગ તમારે 12મી સદીથી તમે એમ કહો કે ગુજરાતી સાહિત્ય શરૂ થાય છે. હેમચંદ્ર સુરીનું પ્રાકૃત વ્યાકરણ એ 12મી સદીમાં લખાય. અને તમને હેમચંદ્ર પોતે સર્જક પણ હતા, પણ બહુધા ગ્રામરિયન તરીકે જાણીતા છે. અને ભારતીય સાહિત્ય ત્યાંથી શરૂ થાય 12મી સદીથી. પણ ગુજરાતી સાહિત્ય 12મી સદી શરૂ થાય, પણ ગુજરાતી વિવેચન છેક 1850માં આવે છે. હવે આ તમે જુઓ, અંગ્રેજી સાહિત્ય અને વિવેચનની પરંપરા, સમગ્ર ભારતીય સાહિત્યની વાત કરો તો તેલ, અને ગુજરાતીમાં આવો તો પાછું અલગ. એટલે મારું તમને કહેવાનું એ છે કે સાહિત્ય, ભાષા, વિવેચન એની પોતપોતાની પરંપરાઓ હોય છે. અને પરંપરાઓ સિમેટ્રિકલ સમરૂપ નથી હોતી, હોવી જરૂરી પણ નથી. પણ આપણે સમજવું જોઈએ કે કયા કયા પરિબળોના કારણે આવું કંઈક થયું હશે. ક્યાંક ગેપ્સ છે, આપણી ખામી છે, આપણે ઓછું કામ કર્યું કે આપણને ગેપ્સ દેખાય છે, કે આપણે નથી પૂરી શક્યા એ વિદ્વાનો તરીકે, કે એક પ્રકારની આપણી ઉપેક્ષા છે. શું છે પ્રશ્ન? જાણો તો અને જવાબ શોધવાની કોશિશ કરીએ ને આપણે. એટલે હું તમને પ્રશ્ન તમારી સામે મૂકી રહ્યો છું. આ બધા એક તો આ છે કે ભારતીય સાહિત્યની શરૂઆત 12મી સદીમાં થાય છે, પણ ભારતીય વિવેચન કે જે વિશ્વપ્રસાદ ત્રિવેદી વિવેચક તરીકે આપણે જાણીએ છીએ એની શરૂઆત 1850માં થાય છે. હવે ગણેશ દેવી આપણા બરોડાના એક ખૂબ મોટા ગુજરાતના વિદ્વાન, ઇંગ્લિશના જ અધ્યાપક હતા. આફ્ટર એમનેઝિયા નામનું એમનું પુસ્તક છે. આફ્ટર એમનેઝિયા એટલે ફર્ગેટફુલનેસ, વિસ્મૃતિ કહેવાય એમનેઝિયા. એટલે એમનું કંઈક એવું કહેવું છે કે વચ્ચેનો જે આખો ગાળો છે ને, જેને આપણે મધ્યયુગ કહીએ કે જે કહો, એ બધી સેન્ચુરીઝમાં કંઈક થયું છે એવું કે એની અંદરની જે કંઈક ભાષા છે, એની અંદરની જે કંઈક ટેક્સ્ટ છે, એ બધું છે એ કાં તો ભૂલાઈ ગયું છે, કાં તો આપણે ત્યાં સુધી પહોંચ કે એક્સેસ નથી, આપણને કોઈ સમજાવી શકે એવા માણસો નથી, એવું કોઈ પ્રકારનું ઇન્ટેલેક્ચ્યુઅલ ફ્રેમવર્ક, કોઈ બૌદ્ધિક માળખું આપણી પાસે નથી. એને કારણે બધું આપણે ગુમાવી દીધું છે, જાણે કે બધું ઇતિહાસમાં એટલું ગુમ થઈ ગયું છે. જાણે બ્લેક હોલ હોય ને, આમ શોષી લે ને પદાર્થને, એવું કંઈક થયું. ક્રિયાઓ, લાગણીઓ અને વિચારો એનું અનુકરણ હોય છે. અને પછી કહે છે કે આ જે છે ને એ પ્રતીતિજનક, ભાવનાનુસારી નિરૂપણ હોય છે. તમે વિચાર કરો કે મેં વાંચ્યું ને મને યાદ રહી ગયો આ ફ્રેઝ, કે કારણ કે ઇમિટેશન વિશે તમે વાત કરો ને, આમ ભલે સહેલી પણ આમ સમજવી થોડીક અઘરી છે, પણ એ કેટલી સરસ રીતે વાત કરે, જાણે એમણે આખું સત્ય ઉતારી લીધું છે પોતાની અંદર વિવેચક તરીકે, કે પ્રતીતિજનક, ભાવનાનુસારી નિરૂપણ છે. હવે પ્રતીતિજનક એટલે શું? કન્વિન્સિંગ એટલે કયા અર્થમાં? કે જે રીતે હેમ્લેટમાં ભૂત વાચકને કન્વિન્સ કરે છે કે હું ભૂત છું ને હું હોઈ શકું, કારણ કે કૃતિમાં મારી જરૂર છે. આપણે પેલા આયર રિચર્ડસન યાદ કરેલા ને, એવું કહે છે કે રોબિન્સન ક્રુઝોનું સત્ય શું? ધ ટ્રુથ ઓફ રોબિન્સન ક્રુઝો ઇઝ વિથ રેફરન્સ ટુ રોબિન્સન ક્રુઝો ધ ટેક્સ્ટ.
એટલે કૃતિનું સત્ય તમારી કૃતિના સંદર્ભમાં હોય છે. શેક્સપિયરના હેમ્લેટનું ભૂત શેક્સપિયરના હેમ્લેટ નાટકના સંદર્ભમાં હોય છે. વિષ્ણુપ્રસાદ કહે છે કે પ્રતીતિજનક, કન્વિન્સિંગ એટલે આ અર્થની અંદર કે યસ, પ્રોબેબલ ઇમ્પોસિબલ પ્રિફરેબલ ટુ પોસિબલ ઇમ્પ્રોબેબલ, એ અર્થમાં કહે છે. એટલે એ એમનું આ જે છે એરિસ્ટોટલના અનુકરણને કેટલી સરસ રીતે સમજાવે છે. બીજું છે એમનું સૌંદર્ય, સૌંદર્યની ઉપાસના, જેનો મેં અનુવાદ કર્યો હતો અંગ્રેજીમાં. એની અંદર સૌંદર્યની વાત કરે છે અને કેટલી સરસ રીતે વાત કરે છે. એ કે જે કુદરતમાં બધે જ સૌંદર્ય હોય છે, આપણને ગમતું જ હોય છે. એ કુદરત પણ ઈચ્છે કે આપણે સૌંદર્યની ઉપાસના કરીએ અને એને માટે સમભાવ જરૂરી છે, એ કહે છે. અને કેવું સરસ ઉદાહરણ વિષ્ણુપ્રસાદ આપે છે. અધ્યાપક હતા ને, એ કહે છે કે જેમ રાત પડે ને બધા ઊંઘી જાય, એ કહે છે હું પણ ઊંઘું, મારા કુટુંબીજન પણ ઊંઘે, શેરીમાંનો કૂતરો પણ ઊંઘે, પેલા છોડ હોય એના પરનું ફૂલ હોય તે પણ પોઢી જાય, ઊંઘી જાય. રાત્રે કેમ બધા ઊંઘી જાય છે? કે અંધારું થાય ને કેમ બધા ઊંઘી જાય? કે આ સમભાવ છે. આવો સમભાવ આપણો પ્રકૃતિ સાથે હોય છે. કે અને પછી કહે છે કે તમે ઝાડનો આકાર જુઓ ને તમે ઘુમ્મટ બનાવો, તમે ઝાડનું થડ જુઓ ને તમે સ્તંભ બનાવો, તમે વેલ જુઓ ને તમે પછી તમારા વસ્ત્રમાં વેલનો બુટ્ટો તમે જોડો. એ કહે છે કે કેવું સૌંદર્યમાં સંભાવ એ એક મુખ્ય વસ્તુ છે અને એ વ્યાપક સર્વત્ર રહેલું છે. એ એક એ વાત કરે. પછી ત્યાંથી આગળ જઈને સાહસ કરે છે. એ કહે છે કે સૌંદર્ય ધર્મ જેટલું જ અગત્યનું છે. અને કહે છે કે એટલા માટે કે સૌંદર્ય બાળ સહજ હોય છે, બાળકમાં પણ હોય છે. દાદાની લાકડી લઈને બાળક જ્યારે એને ઘોડો બનાવે છે ત્યારે બાળકને ખબર છે કે લાકડી દાદાજીની છે. દાદાનો ડંગોરો લીધો, એનો મેં તો ઘોડો કીધો, એમ આપણે કહીએ ને. હવે બાળકને પણ ખબર છે કે આ ડંગોરો છે, પણ બાળકને ઘોડો માનવાનું ગમે છે. હવે આજે સ્ટોરી મેકિંગ જે છે બાળકની અંદર, જે ફિક્શનલ જે વર્લ્ડ ઊભું કરે છે બાળક, એ જે ક્રિએટિવિટી છે, કારણ કે બાળકને એ સુંદર લાગે છે. એ લાકડીને ઘોડો બનાવતા બાળકને એમાં સૌંદર્ય મળે છે. એટલે સૌંદર્ય બાળ સહજ પણ છે. અચ્છા, સમાજશાસ્ત્રી રીતે તમે જુઓ તો જે સમાજોની અંદર ધર્મ નથી વિકસ્યો, જ્યાં રાજ્ય વ્યવસ્થા નથી, કોઈ પ્રકારની વ્યવસ્થા નથી, ત્યાં પણ તમને નૃત્ય અને સંગીત જોવા મળે છે. એટલે સૌંદર્ય એટલું બધું છે, પહેલેથી જ છે, મૂળમાં છે, મૂળભૂત છે, ફંડામેન્ટલ છે. અને ત્રીજી વસ્તુ એમ કે છે, એમાં એ કોલરીજ અને કોલિંગવુડને કોટ કરે છે અને કહે છે કે રચતા રચતા કવિને, લેખકને ક્યારેક એવું થઈ જાય છે કે આટલું સુંદર, આટલું સૌંદર્ય હું એકલો થોડો કરી શકું. કંઈક એવી સત્તા કે એવી શક્તિ છે કે જેનું વહન થાય છે. એટલે કે તમને ધર્મમાં આસ્થા ઊભી થાય છે કોઈ કે રીતે. એટલે સૌંદર્યનો જે અનુભવ છે એ તમને આસ્થા ભણી લઈ જાય છે. એમનું એક નરેશભાઈએ કહ્યું કે હવે થોડું કન્ક્લુડ કરો એટલા માટે એમને એક બીજો પણ એક નિબંધ છે, તમે વાંચજો, કે આધુનિક જગતમાં લેખકની જવાબદારી. એમાં એમણે જે વાત કરી છે ત્યારના રાજકારણની, આપણે લાગે કે હજુ આજનું એ જ છે. અને બધા એ જ સંઘર્ષો વૈશ્વિક કક્ષાએ, આપણા રાષ્ટ્ર કક્ષાએ, એ જ બધા દ્વેષ અને એ જ બધો કલહ અને એ જ બધી હિંસા અને એ જ બધું શોષણ. લેખક શું કરે આની અંદર? મને એ જ થયું કે શું જવાબ આપશે, કારણ કે ઉમાશંકરનો એવો નિબંધ છે, રાઇટર્સ રિસ્પોન્સિબિલિટી, યુ નો. વિશ્વપ્રસાદ એવું કહે છે કે લેખકનું કામ શું છે, કવિનું કામ શું છે, કે અવ્યવસ્થામાંથી વ્યવસ્થા સર્જવાની. તમે જ્યારે કાવ્ય બનાવો છો, તમે કંઈ સુંદરતા સર્જો છો, સૌંદર્યમાં શું હોય છે? સૌંદર્ય એ તો વ્યવસ્થા છે. જગત ભલે અવ્યવસ્થિત હોય, જરૂર નથી કે તમે એ અવ્યવસ્થાને અવ્યવસ્થા રૂપે તમારી કૃતિમાં લાવો. એટલે વ્યવસ્થા ભણી જવું એ જ પ્રકારની જે એક પ્રકારનું જે વલણ છે ને, જે કવિનું અને સાહિત્યકારનું, એ જો જગતમાં પ્રસરે તો એક પ્રકારની શાંતિ એની અંદર આવી શકે. સૌંદર્યની ઉપાસનાની અંદર એ કોલિંગવુડને કોટ કરે છે. હવે હું છેલ્લું પતાવી દઈશ એક મિનિટમાં. વિશ્વપ્રસાદ ત્રિવેદી. હવે એ છે ને કોલિંગવુડ 2 છે, એટલે મેં થોડુંક જોયું કે કયા કોલિંગવુડ છે, તો એ આજે કોલિંગવુડ જ હોવા જોઈએ, કારણ કે એમણે પછી હિસ્ટ્રી ઓફ આર્ટ કે એવો પણ કંઈક રેફરન્સ આપ્યો છે વિષ્ણુપ્રસાદે. એટલે એ આજી કોલિંગવુડનું હતું પુસ્તક. હવે આજી કોલિંગવુડ છે, એમણે પોતે એક પુસ્તક લખેલું કે આઈડિયા ઓફ હિસ્ટ્રી. એના મૃત્યુ પછી તે પ્રગટ થયેલું 1945-46માં. હવે એની અંદર એક સરસ વાત એ કરે છે આજી કોલિંગવુડ. આજી કોલિંગવુડ, જેને વિશ્વપ્રસાદ પોતાના નિબંધમાં કોટ કરે છે, હું આજી કોલિંગવુડ વિશે વાત કરું છું, એ રીતે મારી વાતનું સમાપન કરું છું. એ આજી કોલિંગવુડ આઈડિયા ઓફ હિસ્ટ્રીમાં વાત કરે છે કે જે રોમન સામ્રાજ્ય હતું એનું પતન કેમ થયું. તો બધા કારણો છે
કે લડાયક જાતિઓ આવી, ટોળીઓ આવી, હુમલાઓ થયા, તે બધું ને. પણ ના, આર્ચી કોલિંગવુડ કહે છે કે રોમન સામ્રાજ્યનું પતન એટલા માટે થયું કે રોમન સામ્રાજ્ય એવું માનવા માંડ્યું હતું કે પોતાનો વારસો સાચવવો હવે જરૂરી નથી. કોક રીતે પોતાનો વારસો સાચવવાની જે ઉત્કટતા હોય, જે દ્રઢતા હોય, એ રોમન સામ્રાજ્યમાં ક્ષીણ થવા માંડી હતી. પોતામાંની શ્રદ્ધા ડગવા માંડી હતી અને એ એના પતનનું કારણ છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આપણો વારસો છે અને આપણે એને 125 વર્ષે જે યાદ કરીએ છીએ એ આપણા વારસાને આપણે વિસ્મૃત ન થાય એ માટેની કોશિશ છે. જો રોમન સામ્રાજ્યનું પણ પતન થઈ શકતું હોય, પોતાનો વારસો ન સાચવે તો એમાંથી આપણે પાઠ લેવાનો છે. આરજી કોલિંગવુડમાંથી, જેને વિશ્વપ્રસાદ ત્રિવેદી કોટ કરે છે પોતાના એક નિબંધમાં સૌંદર્યની ઉપાસનામાં, અને એ કે આપણા વારસાને સાચવીએ એ આપણી ફરજ નહીં, આપણો સ્વાર્થ પણ છે. અને ઈશ્વરનો એટલો આભાર કે આપણા વારસામાં વિશ્વપ્રસાદ ત્રિવેદી જેવા પણ છે. આપ સૌનો આભાર. અંગ્રેજીના અધ્યાપક તરીકે આપણી સંસ્થામાં જોડાયા હતા, સંસ્કૃતના નિષ્ણાત હતા અને ગુજરાતીમાં વિવેચન કરતા હતા. ડૉક્ટર રાકેશભાઈએ એમને અંગ્રેજી સાહિત્યની સાથે આપણે આ સાહિત્ય અને આપણા વિવેચનની સાથે જોડ્યું, વિસ્તૃત, અને એમણે એક અધ્યાપકને છાજે તે રીતે આ વાતની રજૂઆત કરી. આપણા બીજા વક્તા જેમાં ખૂબ બધી ભાવનાઓ અને પારિવારિક વાતોની સાથે તેઓ આવી રહ્યા છે, શ્રી કશ્યપ મહેતા. કશ્યપ સર. એમટીબી સાથે સંકળાયેલા તમામ વિદ્યાર્થી મિત્રો, અધ્યાપકો, સ્ટાફના સભ્યો, મયંકભાઈ જેવા જે પરોક્ષ રીતે સોસાયટી દ્વારા સંકળાયેલા છે, તમને બધાને કદાચ ખ્યાલ નથી કે તમે બધા કેટલા ભાગ્યશાળી છો. આ સંસ્થા, ત્રિવેદી સાહેબનું તો હું તમને આજે માહિતી આપીશ, પણ આ સંસ્થા એટલી મહાન છે કે જેની અંદર જે વ્યક્તિઓ પ્રાધ્યાપક રહી ચૂકી છે, આચાર્ય રહી ચૂકી છે, અથવા જેના વિદ્યાર્થી રહી ચૂક્યા છે, આજે ક્યાંથી ક્યાં પહોંચ્યા છે. થોડા નામો તમને કદાચ પરિચિત પણ હશે. 1925 થી 30 સુધી રહેલા આચાર્ય ગાડગીલ સાહેબ. ગાડગીલ સાહેબ અહીંયાથી નિવૃત્ત થઈને પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ બન્યા. નેશનલ પ્લાનિંગ કમિશનના ઉપાધ્યક્ષ. કેટલી મોટી ઉપાધિ. જ્યોતિન્દ્ર દવેનું નામ સાંભળ્યું છે કોઈએ તમારામાંથી? એ આપણી કોલેજમાં અભ્યાસ પણ કરેલો અને આપણે ત્યાં પ્રાધ્યાપક પણ હતા. પ્રવીણ જોશીનું નામ સાંભળ્યું છે? નાટ્યકાર કોઈ નવી પેઢીએ ના સાંભળ્યું હોય, એ પણ આપણે ત્યાં વિદ્યાર્થી હતા. આ સંસ્થા, આ ભૂમિ એટલી પવિત્ર છે કે જેની ઉપર તમને અહોભાગ્ય મળ્યું છે કે તમે અહીંયા સંકળાયેલા છો, અભ્યાસ કરો છો અથવા ભણાવો છો. એક નાનકડી આડ વાત યાદ આવે છે એટલે કહું છું. ગાંધીજી રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં ભણતા હતા. કેટલા વર્ષો વીતી ગયા. હમણાં થોડા વર્ષો પહેલાં એની લાઇબ્રેરીનું રિનોવેશન થતું હતું, એટલે બધું તોડીને ભંગાર નીચે નાખેલો હતો. એક કપિલભાઈ જેવા કલાકાર મિત્ર ત્યાંથી પસાર થતા હતા અને એણે જોયું કે અરે આ તો આલ્ફ્રેડ હાઈસ્કૂલને આ લોકો બધી તોડી નાખે છે. એટલે એણે જઈને તપાસ કરી તો લાઇબ્રેરીનું રિનોવેશન થતું હતું અને એની ટાઇલ્સ બધી ઉખેડીને ઢગલો કરેલી હતી. આ કલાકાર મિત્ર હતા એટલે એને થયું કે કંઈક આ બધી ટાઇલ્સો પર ગાંધીજીના પગલાં કોઈક દિવસ પડ્યા હશે, એટલે કેટલી પવિત્ર છે આ ટાઇલ્સ. એટલે એણે જઈને જે કોન્ટ્રાક્ટર હતો એને વાત કરી કે ભાઈ આમાંથી ટાઇલ્સ મને તું આપશે? પેલો કે આ મારે તો ભંગાર જ છે, તમારે લઈ જવી હોય તો લઈ જાઓ. એટલે એણે એમાંથી આખી ટાઇલ્સ 52 ટાઇલ્સ કાઢી લીધી, 52, અને દરેક ઉપર એણે ગાંધીજીની જુદી જુદી પ્રતિભા બનાવી, તસવીર બનાવી. આ રીતે એને મારું કહેવાનું મૂલ્ય એ છે કે આ ભૂમિ કેટલી પવિત્ર છે એ આપણે પણ સમજવાની જરૂર છે. ત્રિવેદી સાહેબ, અમે તો જેમ હિમાંશુબેને કહ્યું એમ અમે તો વિષ્ણુ કાકા જ કહેતા, પણ આ સમારંભમાં હું ત્રિવેદી સાહેબના નામે સંબોધીશ. ત્રિવેદી સાહેબ એટલે પ્રજ્ઞા પુરુષ, ઋષિ તુલ્ય,
ગુજરાતી સાહિત્યનું પ્રથમ હરોળનું નામ. ત્રિવેદી સાહેબ એટલે એક ઉત્તમ અધ્યાપક. એમટીબી કોલેજને 3 દાયકા સુધી ઉત્તમ પંડિત, વિચારક અને વિવેચકનો લાભ અને સાથ મળ્યો, જેને કારણે એમટીબી ઉત્તમ હરોળમાં સ્થાન પામી. એમની ભણાવવાની રીત વિશિષ્ટ હતી. વિદ્યાર્થી પાસે વંચાવે, વાંચવામાં જો ઉચ્ચારની ભૂલ કરે તો સુધરાય. અંગ્રેજીના ઇતિહાસ રેનેસાથી એટલે 16th સેન્ચુરીથી ટેનિસન એટલે 19th સેન્ચુરીનો ઇતિહાસ એ ભણાવતા. ઇતિહાસના પ્રવાહો કે લેખકો વિશે વ્યાખ્યાન આપવાને બદલે મુખ્ય લેખકોની પ્રધાન કૃતિઓ સાથે લઈને આવે. એનો મહત્વનો ભાગ વિદ્યાર્થી પાસે વંચાવે અને પછી અંગ્રેજીમાં એ વ્યાખ્યાન, પ્રાસાદિક વ્યાખ્યાન આપે. અંગ્રેજી અસ્ખલિત પ્રવાહથી બોલતા. આ પદ્ધતિ અનોખી હતી. એમના સિવાય કોઈ પ્રાધ્યાપકે આવી પદ્ધતિ અપનાવી નહોતી. અને આ પદ્ધતિથી લેખક અને કૃતિ બંનેનો પ્રત્યક્ષ પરિચય થાય. આ ઉપરાંત વિદ્યાર્થીને વાંચવાની આવડત આવે. ત્રિવેદી સાહેબ ક્યારેય નોટ ઉતરાવતા નહોતા. અંગ્રેજી, ગુજરાતી અને સંસ્કૃત ત્રણેય ભાષાઓ જાણે તેમના જ્ઞાન મંદિરના 3 ઝળહળતા દીપ હતા. શબ્દો પર તેમનું એવું અદ્ભુત પ્રભુત્વ કે તેમના કંઠેથી ઉચ્ચારાતો પ્રત્યેક શબ્દ અર્થની ઊંડાઈ, ભાષાની ગરિમા અને સંસ્કારની સુવાસ લઈને પ્રગટતો. ભાષા તેમના માટે માત્ર અભિવ્યક્તિનું માધ્યમ નહોતી, એ તો એમના અગાધ જ્ઞાન, પ્રખર પ્રજ્ઞા અને સમૃદ્ધ વ્યક્તિત્વની જીવંત ઓળખ હતી. 19મી સદીના સમાપન સમયે જન્મેલા ત્રિવેદી સાહેબ આનંદશંકર, નરસિંહરાવ, બળવંતરાય ઠાકોર, ઉમાશંકર, સુંદરરામ વગેરેના સમકાલીન અને જયંતભાઈ પાઠક, ઉષ્ણસ, ભગવતી કુમાર અને ત્યાર પછીના વિજયભાઈ શાસ્ત્રી અને રવિન્દ્ર પારેખ એ લોકોના સાહિત્ય સર્જનને એમણે પોંખ્યા. પોતાના જ ઘરમાં ઉછળતી નવી પેઢી સાથે એમનો જનરેશન ગેપ એમણે પચાવ્યો. ફેશન અને વ્યવહાર વર્તનને ક્યારેક ઉદારતાથી, ક્યારેક ઉદાસીનતાથી અને ક્યારેક ઉલ્લાસથી સહેવાનું કે આવકારવાનું મન એમણે મનાવી લીધું હતું. હું સાહિત્યકાર હોઉં કે ના હોઉં, પણ હું એક અધ્યાપક જ છું. મને અધ્યાપક હોવાનું સતત ગૌરવ રહ્યું છે, એમ એ કહેતા. ગુજરાત યુનિવર્સિટીમાં ભાષા ભવનની શરૂઆત થવાની હતી અને ઉમાશંકર જોશી એ વખતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા. અમદાવાદથી સુરત આવીને ત્રિવેદી સાહેબને આમંત્રણ આપ્યું. ઉમાશંકરે ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનના પ્રથમ અધ્યક્ષ તો તમે જ હોવા જોઈએ એમ આગ્રહપૂર્વક કહ્યું. છતાં ત્રિવેદી સાહેબે નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો. ત્રિવેદી સાહેબે કહ્યું, મારે અરજી કરી વાલમજી મહિમા નથી ગાવો. ત્રિવેદી સાહેબનું ઘર એટલે સુરતની આદર્શ સોસાયટીમાં આવેલો એમનો બંગલો, એનું નામ મૈત્રી. જોગાનું જોગ આજનું પ્રાર્થના પણ મૈત્રી આપનું પવિત્ર ઝરણું એ જ હતી. એ કોઈ આશ્રમ જેવું હતું. કદાચ થોડું રિપીટેશન થશે, હિમાંશુબેને જે કહ્યું છે ને તે જે મારામાં છે તે પણ હું કોશિશ કરીશ કે એને હું કાઢી નાખું. માણસોની અવર જવરથી એ ધમધમતું રહેતું. ઉમાશંકર, દર્શક, સુંદરમ જેવા મહાન પંડિતો, એમના ત્યાં ભૂતકાળમાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ, અરે પેલો ભંગાર જે લારી લઈને જતો હોય એ પણ એમના દર્શન કરવા અંદર આવી જતો. હિમાંશુબેને કહ્યું તે પ્રમાણે જન્મેલા બાળકોના કે ઉદ્યોગોના નામકરણ માટે ઘણા બધા લોકો આવતા. એમણે 2 નામ કયા, રંગ ઉપવન અને રૂપમંગલ, 2 કૃષિ મંગલ એ એમનું નામ છે. અને વસુધારા જે પારસી શેરીમાં જે છે એ પણ એમના આપેલા નામો છે. મારા પુત્ર હર્ષનું નામ પણ એમણે જ આપ્યું છે. સાચા અર્થમાં ગુરુની ઓળખ કેવી હોય તે હું તમને અત્યારે એક દ્રષ્ટાંત દ્વારા બતાવવા માંગુ છું. એક દિવસ ગુરુ પૂર્ણિમાના દિવસે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તે સમયના કુલપતિ એટલે 82 થી 85ની વચ્ચેની વાત છે, ડૉક્ટર ઉપેન્દ્ર બક્ષી એમને ઘરે સવારે આવી ચડ્યા. હવે આમ જોવા જાવ તો ડૉક્ટર ઉપેન્દ્ર બક્ષીને દક્ષિણ ગુજરાત સાથેનો નાતો કોઈ નહીં, મૂળ રાજકોટના અને દિલ્હીમાં વસવાટ, એ તો લો ગ્રે ફેકલ્ટીના અહીંયા વાઇસ ચાન્સેલર બનીને આવેલા. પણ એમને ત્રિવેદી સાહેબ માટે અહોભાવ અને એમની વિદ્વત્તા વિશે ખબર એટલે એક દિવસ ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે આવી ગયા અને એમની સાથે થોડા આપના વિદ્યાર્થીઓ. ત્રિવેદી સાહેબનો તમને લોકોનો તો પરિચય ના હોય, પણ કદાચ આ લોકોએ જોયા હશે, રાકેશભાઈએ પણ જોયા હશે, સોરી બક્ષી સાહેબનો.
બક્ષી સાહેબના તો લાંબા વાળ, ચશ્મા પહેરેલા, બુશર્ટ પહેરેલ હોય અને મોઢામાં પાઇપ, ચુંગી રાખે, એને ચુંગી ગુજરાતીમાં કહે, એ લઈને આવી ગયા. ત્રિવેદી સાહેબ તો ડઘાઈ ગયા એકદમ. અને ઉપેન્દ્ર બક્ષીએ કહ્યું કે નમસ્તે સાહેબ, હું ઉપેન્દ્ર બક્ષી, આજે ગુરુ પૂર્ણિમા છે એટલે હું તમને મારા ગુરુને પ્રણામ કરવા આવ્યો છું. અને વિદ્યાર્થીઓને કહે, હી ઇઝ ધ ટ્રુ ગુરુ, હી ઇઝ ધ રિયલ યુનિવર્સિટી. આ ગુરુનો મહિમા અને આ એમની પ્રતિષ્ઠા હતી. ત્રિવેદી સાહેબ પાસે પુસ્તકો ભેટ આપનારા અને પુસ્તકો માંગવાવાળા લોકો પણ આવતા. ત્રિવેદી સાહેબ જે કોઈને પુસ્તક કે સામયિક આપે તેની નોંધ રાખતા. આ સાંભળજો, આટલું ચોક્કસ થવાની જરૂર છે આપણે બધાએ. એમના પુસ્તકો ખોવાય નહીં. દરેક નવું પુસ્તક કે સામયિક આવે એ તેમના પર એમની નજર ફરેલી હોય જ. થોક બંધ આવતા પુસ્તકો અને સામયિકો વંચાયા વિનાના રહ્યા નથી. પુસ્તકોના કબાટ સમયાંતરે સાફ થયા છે, એમાં કોઈ દિવસ ઉધઈ લાગી નથી. કયું પુસ્તક કયા કબાટમાં કઈ હારમાં છે એની એમને ખબર છેવટ સુધી હતી. ત્રિવેદી સાહેબનો પોશાક છેલ્લે સુધી એક જ સરખો હતો. ઊંચું પાતળું શરીર, ગૌરવાન, સરસ ચીપીને પહેરેલું ધોતિયું, ઉપર લાંબો કોટ, સંપૂર્ણ વ્યવસ્થિત રીતે બાંધેલો, માથા પર બદામી ચાયવાળો ફેંટો, પગમાં મોજા અને કાળા રંગના જોડા. ત્રિવેદી સાહેબને કોલેજના પ્રાંગણમાં, અત્યારે જે સ્કેટ કોલેજ છે ત્યાં પહેલાં હોસ્ટેલ હતી અને એની બાજુમાંથી જે રસ્તો જાય છે, જે ટાઈફેક છે, ત્યાં આગળ એમનું ક્વાર્ટર હતું. એ પ્રોફેસર્સ ક્વાર્ટર્સ હતા. ત્યાંથી એટલે એ ટાઈફેકના ગેટથી તમે અહીંયા સુધી આવવામાં કેટલી વાર લાગે? તમને કદાચ 2 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ લાગે. સાહેબને 20 મિનિટ લાગતી હતી. કેમ? એ વચ્ચે બધા વૃક્ષો સાથે વાતો કરતા કરતા આવે, જુએ, માળીને બોલાવીને સૂચના આપે. આવો એમનો પ્રકૃતિ પ્રેમ હતો. દરેક વૃક્ષને ઓળખનારા, ફૂલોના વિવિધ રંગોને, જાતોને પારખનાર, પંખીઓના અવાજ પરથી તેમની જાત વર્ણવનારા, પંખીઓની ઋતુચર્યા, વિવિધ ખાસિયતોની સૂક્ષ્મ વિગતોથી માહિતગાર. ત્રિવેદી સાહેબે આ બધું ક્યારે જોયું હશે, જાણ્યું હશે? એનું આશ્ચર્ય એના પરિચયમાં આવનાર દરેકને થતું. આવા મનીષી પ્રજ્ઞા પુરુષને નજીકથી જાણવા, પ્રત્યક્ષ જોવા મળ્યા એ જીવનનો મોટો લાવો છે. દરેક આ કેમ્પસની ઉપર જે બી કંઈ રળિયામણું મેં તો શરૂઆત ત્રિવેદી સાહેબે કરેલી. શરૂઆતના વર્ષોમાં જ્યારે કેમ્પસને ડેવલપ થયું ત્યારે વિનોબા ભાવે અહીં સુરત આવેલા. વિનોબા ભાવેને ખાસ કોલેજ કેમ્પસમાં આમંત્રણ આપેલું. વિનોબા ભાવે કોણ છે ખબર છે? તમને પૂછું છું, ના નહીં તો કહું તમને. વિનોબા ભાવે ભૂદાન યજ્ઞ શરૂ કરેલો અને આખા દેશની પગપાળા યાત્રા કરેલી. વિનોબા ભાવે બહુ મોટું નામ છે. એ સુરત આવેલા પગપાળા જ. અને એ વખતે આપણે આપણી કેમ્પસની અંદર એમને આમંત્રણ આપેલા અને ત્રિવેદી સાહેબે એમના હાથે બોરસલીનું વૃક્ષ રોપાવેલું. કમનસીબે એ વૃક્ષ અત્યારે મળતું નથી. નૂતન વર્ષના દિવસે તો એમને ત્યાં જાણે મેળાવડો ભરાતો. દર્શન કરવા, આશીર્વાદ લેવા અનેક સ્નેહીઓ, પરિચિતો, કુટુંબ અને બાળકો સાથે પહોંચી જતા. ત્રિવેદી સાહેબ વહેલી સવારે નવા શ્વેત વસ્ત્રો પહેરી પલંગ પર બેઠા હોય અને રીતસરની લાઈન લાગે એમના આશીર્વાદ લેવા. દરેક આશીર્વાદ પ્રાર્થીઓને સાકરના ટુકડા સાથે આશીર્વાદ આપતા. એમના પ્રત્યે આદરભાવ વ્યક્ત કરતા પરિચિતો સામે ગદગદ થતા મેં જોયા છે. સમાજના ઇતિહાસમાં કેટલીક એવી વિરલ વિભૂતિઓ જન્મે છે જેઓનું સમગ્ર જીવન એક જીવંત ગ્રંથ બની જાય છે. પૂજ્ય ત્રિવેદી સાહેબ એવી જ એક અલૌકિક વિભૂતિ હતા. તેઓ માત્ર ભાષાવિદ કે મૂર્ધન્ય સાહિત્યકાર જ નહોતા. તેઓ એક આદર્શ અધ્યાપક, બહુમુખી પ્રતિભાના ધણી, સહૃદય માનવ અને સાચા અર્થમાં સંત પુરુષ હતા. જ્ઞાન તેમની પાસે હતું, પરંતુ તેની સાથે વિનમ્રતા પણ હતી. વિદ્વત્તા હતી, પણ તેની સાથે કરુણા પણ હતી. પ્રતિષ્ઠા હતી, પરંતુ તેની સાથે નિસ્પૃહતા હતી. આપણી સંસ્થા અને સુરત શહેરને તેમણે પોતાની કર્મભૂમિ બનાવી. પોતાના જ્ઞાન, સંસ્કાર અને જીવન મૂલ્યોથી આ ભૂમિને ધન્ય બનાવી. એ આપણું પરમ સદભાગ્ય છે કે આવી દિવ્ય વિભૂતિએ અહીં જીવન વિતાવ્યું. પરંતુ આ આનંદ સાથે એક આત્મમંથન કરાવતી વાસ્તવિકતા પણ જોડાયેલી છે. આપણે એવી મહાન વ્યક્તિઓનું યથોચિત સન્માન
અને સ્મરણ કરવાની પરંપરા વિકસાવી શક્યા નથી. જે મહાપુરુષોએ સંસ્થાને ગૌરવના શિખરે પહોંચાડી હોય, સમયના ધુમ્મસમાં આજે એમના નામ ઝાંખા અથવા અદૃશ્ય થઈ ગયા છે. આ સંસ્થાને શ્રેષ્ઠતાના શિખરે પહોંચાડવામાં પૂજ્ય ત્રિવેદી સાહેબ ઉપરાંત અનેક વિદ્વાનોએ પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. તેમના પરિશ્રમ, દ્રષ્ટિ અને મૂલ્ય નિષ્ઠાના પાયા પર આજે આપણે ગૌરવની જે ઇમારત જોઈ રહ્યા છે તે ઊભી છે. વિચારવાની વાત એ છે કે આજે કદાચ આ મહાનુભાવોની એકાદ તસવીર પણ આ સંસ્થામાં સહેલાઈથી મળે એવું નથી. આપણે ઇતિહાસને ભવ્ય ઇમારતોમાં શોધીએ છીએ, પરંતુ ઇતિહાસનું સાચું સર્જન જીવંત રત્નોને જ આપણે વિસ્મૃતિના અંધકારમાં ધકેલી રહ્યા છીએ. સંસ્થા માત્ર ઈંટ, સિમેન્ટ કે પથ્થરોથી મહાન બનતી નથી. તે મહાન બને છે તેના આદર્શો, તેના શિક્ષકો, તેના સંસ્કારો અને તેના મહાન કર્મયોગીઓના તપથી. ઇમારતો સમય સાથે જૂની થાય છે, પરંતુ મહાપુરુષોના વિચારો અને આદર્શો યુગો સુધી નવી પેઢીને માર્ગદર્શન આપતા રહે છે. સ્મરણોની કેડીએ જ્યારે આંગળી પકડીને મન પાછલા દિવસોમાં જાય છે, ત્યારે એક પછી એક પ્રસંગો જાણે સ્મરણપટ પર જીવંત બનીને ઊભા થાય છે. એ દરેકના દ્રશ્યમાં કેન્દ્રમાં પૂજ્યશ્રીનો તેજસ્વી, મરકતો અને દૈદીપ્યમાન ચહેરો સજીવન થાય છે. તેમની વાણીનો મધુર રણકાર, તેમની આંખોમાં ઝળહળતું વાત્સલ્ય અને તેમના વ્યક્તિત્વની દિવ્ય આભા આજે પણ મનને એ જ રીતે સ્પર્શે છે. તેમના નિવાસસ્થાન મૈત્રી પાસેથી જ્યારે પણ પસાર થવાનું થાય છે, ત્યારે સમયની ગતિ જાણે થંભી જાય છે. મન અચાનક 3-4 દાયકા પાછળ સરકી જાય છે અને સુવર્ણ ક્ષણો ફરી જીવંત બની ઉઠે છે. પરંતુ તરત જ વર્તમાનની વાસ્તવિકતા કાંટાની જેમ હૃદયને વીંધી જાય છે. હવે તેઓ દ્રષ્ટિગોચર નથી, માત્ર તેમની યાદો જ સાક્ષી બની રહી છે. પરંતુ કદાચ આ જ જીવનનું સનાતન સત્ય છે. મહાન વ્યક્તિઓ ભૌતિક રીતે ભલે આપણી વચ્ચે ન રહે, તેમ છતાં તેમની સ્મૃતિ, તેમના સંસ્કાર અને તેમનો પ્રકાશ ક્યારેય અસ્ત થતો નથી. સાચા અર્થમાં પૂરેપૂરા પંડિત, અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યના ઊંડા અભ્યાસથી સમાર્જિત થયેલી વિદ્વતાથી શોભતા બહુમુખી પ્રતિભાવાળા, સુહૃદયી, શ્રુત, શીલ અને પ્રજ્ઞાથી બ્રાહ્મણત્વને દીપાવનાર તપપુત એ વ્યક્તિ શ્રેષ્ઠ હતા. સત્ય ગર્વો, રમણીયતાનો ઉપાસક અને ગુજરાતી વાંગમય અવતાર સમો એમનો પુરુષાર્થ હંમેશા ચિરંજીવ રહેશે. જ્યારે જ્યારે ગુજરાતી સાહિત્ય પંડિતોની યાદી બનાવાશે, ત્યારે ત્રિવેદી સાહેબનું સ્થાન અગ્રીમ સાહિત્યકારોની હરોળમાં હશે. કોઈ કવિની એક જાણીતી પંક્તિ સાથે વિરમું છું. સ્તવું તે તપ કે શીલ, હું તમારા કયા ગુણના સ્તવન કરું? તપ એટલે સાધના, ત્યાગ, સંયમ, કે તમારા શીલ, સદાચાર, વિનમ્રતા, ચારિત્ર્ય બંને એટલા મહાન છે કે એકને પસંદ કરવું મુશ્કેલ છે. હૈયું ઉદાર તે કેમ સ્મરું, તમારું હૈયું એટલું ઉદાર છે, કરુણાભર્યું છે, વિશાળ છે, એને કેવી રીતે હું ભૂલું, એની જ ગુણગાન ગાઉં. વાણી થંભતી મારી, આ બધા ગુણો સામે મારી વાણી અટકી જાય છે. શબ્દો અપૂરતા લાગે છે. હું તમારી મહાનતાનું યોગ્ય વર્ણન કરી શકતો નથી. મૌનથી અર્ધ્ય તો ધરું, તેથી હું શબ્દોથી નહીં પરંતુ મૌન દ્વારા જ તમને અર્ધ્ય, આદરાંજલિ, શ્રદ્ધાંજલિ, પૂજનરૂપ અર્પણ કરું છું. આભાર. કશ્યપભાઈ, થેન્ક યુ વેરી મચ. ઇટ વોઝ સિમ્પલી વન્ડરફુલ. એ સમયમાં તમે લઈ ગયા અને ભાવનાથી લઈ ગયા. મિત્રો, સમારોહના અંત ભાગમાં આચાર્ય ડૉક્ટર મુકેશભાઈને વિનંતી કરીશું, આપ આવો, બંને સંસ્થાઓ વતી ઋણ સ્વીકાર કરો. ડૉક્ટર મુકેશ પટેલ, પ્લીઝ. નમસ્કાર. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમટીબી આર્ટ્સ કોલેજ અને નર્મદ સાહિત્ય સભાના સંયુક્ત ઉપક્રમે સાક્ષર વર્ય શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સ્મરણાંજલિ સભાના અંતિમ પડાવમાં કોલેજ પરિવાર વતી સર્વોને આવકારી આભારની લાગણી વ્યક્ત કરું છું. આજની સભાના અધ્યક્ષ એવા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ચેરમેન શ્રી આશીષભાઈ, કિશોરભાઈ, અજીતભાઈ, ભૂતપૂર્વ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષો આતિશભાઈ, આશીષભાઈ, આજના આ કાર્યક્રમની અંદર
આપણે એક ખૂબ જ સુંદર સાહિત્યના વિભૂતિના વિચારોને અને એમની વાતોને સાંભળીને એક તે સમયના અથવા તે યુગમાં આપણે જાણે પહોંચી ગયા એવું સરસ આજનો આ સંપૂર્ણ કાર્યક્રમની અંદર આપણને સાંભળવા મળ્યું છે. ત્યારે આજના આ કાર્યક્રમના અતિથિ એવા રાકેશભાઈ કે જેમણે પોતે અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યની સાથે વાતો કરી આપણી સમક્ષ ખૂબ સુંદર રીતે પોતાના વક્તવ્યથી માહિતી પ્રસ્તુત કરી છે. પારિવારિક સંવેદના વ્યક્ત કરવા માટે કશ્યપભાઈએ જે વાતો કરી તેમાં એમના પોતાના હૃદયના ભાવો અને જાણે વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી પોતે વક્તવ્ય આપી રહ્યા હોય એ પ્રકારનો જાણે ભાવ આપણને લાગી રહ્યો હતો. ખૂબ જ સુંદર કશ્યપભાઈએ પોતાની વાતો આપણા સમક્ષ મૂકી છે. એ બદલ આ મુખ્ય બંને શ્રોતાઓનો કોલેજ વતી અને નર્મદ સાહિત્ય સભા વતી હું એમટીબી કોલેજ પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. એ સાથે જે આપણને સંદેશાઓ મળ્યા અને તેની સાથે ડૉક્ટર હેમાંસીબેન સેલકના વક્તવ્ય જે છે એનું પણ સુંદર રીતે કપિલભાઈએ પઠન કર્યું અને એ પણ એમટીબી કોલેજના ખૂબ જ જાણીતા અને અંગ્રેજી વિભાગના હેમાંસીબેનનું ખૂબ મોટું પ્રદાન છે અને એમણે પોતાના શબ્દોથી અહીં સુધી પોતાની વાત આપણે પહોંચાડી છે. તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સમગ્ર કાર્યક્રમ માટે પ્રેરણા આપનાર અને આજનું સંપૂર્ણ આયોજન જે છે એ માટે વિચારીને કાર્યક્રમનું આયોજન જેમણે કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી એવા સ્થાનિક વહીવટી કમિટી સમિતિના અધ્યક્ષ મયંકભાઈ, જેમનો અંતરપૂર્વક હું આભાર માનું છું. કાર્યક્રમના આયોજનમાં નર્મદ સાહિત્ય સભા એ આપણી સાથે વાતો કરી આ એક સુંદર કાર્યક્રમનું આયોજનની વાત કરી અને એમના સહયોગથી આ કાર્યક્રમ આપણે આજે કરી શક્યા છે. એવા બકુલભાઈ ટેલર, મુરબ્બી રાજનભાઈ ભટ્ટ, કપિલભાઈ, નરેશભાઈ કાપડિયા વગેરે પણ હું ખૂબ ખૂબ આભારી છું. માન્ય વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના પરિવારજનો પધાર્યા, જે આજની સભા માટે ખૂબ જ આનંદ અને શોભાની વાત છે. એમના વતી કોલેજ પરિવાર વતી હું અંતઃકરણપૂર્વક પરિવારજનોનો આભાર વ્યક્ત કરું છું. મારો સ્ટાફ પરિવાર, ગુજરાતી વિભાગના અધ્યાપકો, સમગ્ર કાર્યક્રમને આયોજનમાં મદદ કરનાર પટાવાડ ભાઈઓ માટે પણ આભાર વ્યક્ત કરું છું. જેમના માટે કાર્યક્રમના આયોજનનો હેતુ હતો એવા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ પોતાની હાજરીથી આ કાર્યક્રમની શોભા વધારી છે. એમના માટે હું આભાર વ્યક્ત કરું છું. અને ભવિષ્યની અંદર એમટીબી કોલેજની અંદર સાહિત્યનો ખૂબ મોટો વારસો છે. અનેક સાહિત્યકારોએ એમટીબીમાં પોતાનું કાર્યથી સમગ્ર દક્ષિણ ગુજરાત અને ભારતમાં પણ નામ રોશન થયા છે, એવા કાર્યો કરેલા છે. એમના જ્યારે જ્યારે આવા કાર્યક્રમો હોય ત્યારે આપની ઉપસ્થિતિથી આવા કાર્યક્રમને અમે સફળ કરી શકીશું. માટે આભાર સાથે ફરી આવા કાર્યક્રમમાં પધારવા માટે પણ આપને વિનંતી છે. આજના કાર્યક્રમમાં પધારેલા અન્ય વડીલોનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. સમગ્ર કાર્યક્રમની અંદર ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને અન્ય મદદ કરનાર સર્વોનો પણ હું આભાર માનું છું. અને જેઓ પણ અહીં પધાર્યા છે અથવા જેમના નામ ઉલ્લેખ કદાચ રહી ગયા હોય એવા નામ અનામી તમામ સહયોગ આપનારનો આભાર વ્યક્ત કરી હું વિરમું છું. જય હિન્દ.